આજે રવિવાર જાહેર પ્રવચન વિષય છે ટેમ્પલ ઓફ ઓનેસ્ટી, પ્રમાણિકતાનું મંદિર. એ વિષયની શરૂઆત મારા બચપણનો એક પ્રસંગ યાદ આવે છે એના માધ્યમથી કરીએ. પહેલા ધોરણની અંદર ભણતો હતો અને પાઠક સર ગણિતનો સબ્જેક્ટ લેતા હતા અને ગણિતના સબ્જેક્ટની અંદર 1 + 1 = 2, 2 + 2 = 4 આ શીખડાવવાનું કામ પાઠક સર કરતા હતા. નાનકડો 6 વર્ષની ઉંમર મારી, અને એ વખતે મનની અંદર સહજ પ્રશ્ન ઉઠ્યો અને એ પ્રશ્ન પૂછ્યો પાઠક સરને કે સર 2 ને 2 4 કેમ થાય? શરીષભાઈ પહેલા ધોરણમાં ભણતો હતો ત્યારે ગણિતના ટીચર પાઠક સર એને પ્રશ્ન પૂછ્યો કે 2 ને 2 4 કેમ થાય, 2 ને 2 5 કેમ ન થાય, અને 2 ને 2 3 કેમ ન થાય, 5 જ કેમ થાય? મનુભાઈ આ પ્રશ્ન પૂછ્યો. અને આ પ્રશ્ન સાંભળી અને કોઈ પણ જાતની અકળામણ વગર સ્વસ્થતાથી જવાબ આપવાનું કામ પાઠક સરે મને કર્યું. આજ હજી પણ મને એ જવાબ યાદ છે. કીર્તિભાઈ પાઠક સરે મને વાત કરી કે અત્યારે તું સ્કૂલની દુનિયામાં જીવે છે, પરીક્ષાની દુનિયાની અંદર જીવે છે. સ્કૂલની દુનિયા પછી કોલેજની દુનિયામાં પ્રવેશ થશે, અને કોલેજની દુનિયા પૂરી થયા પછી સંસારની અંદર, દુકાનમાં, ઓફિસમાં, ઘરની અંદર અલગ અલગ લોકો સાથે વ્યવહાર કરવાના તારી સાથે આવશે. 2 ને 2 5 એટલા માટે ન થાય કે જ્યારે કોઈની પાસેથી લેવાનું આવે, લેવડ દેવડનો વ્યવહાર કરવાનો હોય, એમાં કોકની પાસેથી લેવાનું આવે ત્યારે 1 રૂપિયો વધારે લેવાય ન જાય. માટે 2 ને 2 5 ની પણ 2 ને 2 કેટલા થાય? 4 થાય. અને નંબર 2, કોકને દેવાનો પ્રસંગ પણ આવે તુષારભાઈ, અને આપવાના પ્રસંગની અંદર કોકને આપણા દ્વારા ઓછું અપાય ન જાય. માટે 2 ને 2 3 ન થાય, પણ 2 ને 2 કેટલા થાય? તો કે 4 થાય. આ પ્રમાણિકતાનો પાઠ પહેલા ધોરણની અંદર પાઠક સરના માધ્યમથી મને શીખવા મળેલો. આજે પણ મને યાદ છે કે કેવી શિક્ષણની સાથે સંસ્કરણની પણ પ્રક્રિયા પૂર્વના કાળમાં ચાલતી હતી. આજે લગભગ સ્કૂલની અંદર સંસ્કરણના નામે મોટું મીંડું ગોઠવાયેલું હોય છે, અને માત્ર શિક્ષણને શિક્ષણમાં પણ ધબડકો હોય છે. શિક્ષણની અંદર પણ આજકાલ નીતિ મોટા ભાગે સ્વાર્થની બનતી જાય છે. સ્વાર્થની નીતિ સમજ્યા જયેન્દ્રભાઈ? સ્કૂલનો ડ્રેસ અમારે ત્યાંથી જ તમારે લેવો પડશે. હા, તમારે બૂટ જે છે એ પણ અમારે ત્યાંથી જ લેવાના. સ્કૂલના શૂઝ અને ટાઈ જે હોય એ પણ અમારે ત્યાંથી જ લેવાની. સ્કૂલ બેગ એ પણ તમારે અમારે ત્યાંથી જ લેવાની, અને ચોપડા એ પણ તમારે અમારે ત્યાંથી જ લેવાના. નોટબુક વગેરે 200 પાનાની, 500 પાનાની એ પણ અમારે ત્યાંથી જ તમારે લેવાની. પેન વગેરે અમારે ત્યાંથી લેવાની. અને દીકરાને સ્કૂલમાં ભણવા માટે મૂકનાર મા બાપ પૂછે તો પછી તમે ભણતર અમારે ક્યાંથી મેળવવાનું? એના માટે ટ્યુશનમાં તમે તમારા દીકરાને મોકલી દેજો. સમજાય પરેશભાઈ? હા, આજનો કાળ કઈ દિશામાં ચાલે છે? એક બાજુ એમ થાય કે જીવોના પુણ્ય પરવારેલા છે કે શું, બીજી બાજુ એમ થાય કે કળિયુગ એ કેવી માઝા મૂકવાનું કામ કરે છે, અને ત્રીજી બાજુ જોવામાં આવે તો કેટલી શોષણ વૃત્તિ જીવોની અંદર ઊભી થતી જાય છે. અને પ્રમાણિકતાના તો જાણે કે લીરે લીરા ઉડી જાય, ચીરે ચીરા ઉડી જાય, ચીથરા ઉડતા હોય ચારે બાજુ પ્રમાણિકતાના. એવા પ્રકારનું વાતાવરણ વર્તમાન કાળની અંદર ચારે બાજુ જોવા મળી રહેલું છે. આવા કળિયુગની અંદર આપણે ટેમ્પલ ઓફ ઓનેસ્ટીની અંદર પ્રવેશ કરવો એ ધોળે દિવસે તારાને તોડવા કરતા પણ અઘરું અને કપરું કામ દર્શનભાઈ, પરંતુ કરવા જેવું આ જ કામ છે. આપણે ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, પ્રમાણિકતાના મંદિરની અંદર પ્રવેશ કરવાનો જ છે. મંદિરમાં પ્રવેશ કર્યા વગર પરમાત્માનો ભેટો
વિનીતભાઈ, ન થઈ શકે. પરમાત્માનો ભેટો કરવો હોય તો મંદિરમાં જવું પડે. તો આ પ્રમાણિકતાના મંદિરની અંદર પ્રવેશ કરવા માટે જેમ મંદિરની અંદર છે 3 દરવાજા હોય. ભગવાન માનો કે પૂર્વ દિશામાં બેસાડેલો હોય તો પશ્ચિમનો દરવાજો, ઉત્તર અને દક્ષિણનો 3 દરવાજા હોય. મિનિમમ 3 દરવાજા હોય. આપણે ત્યાં મહાવીર સ્વામી જિનાલયમાં 5 દરવાજા છે. એટલે પશ્ચિમ દિશાના 3 છે ભગવાનની સામે, અને સાઈડમાં ઉત્તર દક્ષિણમાં 1-1. 5 હોય, 7 હોય, 9 હોય, જુદી વાત, પણ મિનિમમ 3 દરવાજા તો દરેક મંદિરની અંદર હોય જ. આ ટેમ્પલ ઓફ ઓનેસ્ટીની અંદર આપણે પ્રવેશ કરવો છે તો 3 દરવાજાને બરાબર આપણે સમજી અને 3 દરવાજાના માધ્યમથી ટેમ્પલ ઓફ ઓનેસ્ટીની અંદર પ્રવેશ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. સૌથી પહેલો દરવાજો, જેનું નામ છે ક્યારેય પણ કોઈને દગો આપવો નહીં, એ સૌથી પહેલા નંબરનો દરવાજો છે. વિશ્વાસઘાત કોઈની પણ સાથે કરવો નહીં, દગો ક્યારેય પણ કોઈને આપવો નહીં. આ સૌથી પહેલા નંબરનો મુખ્ય દરવાજો છે કે જેમાંથી ટેમ્પલ ઓફ ઓનેસ્ટી પ્રમાણિકતાના મંદિરની અંદર આપણો પ્રવેશ થઈ શકે. યાદ આવે દાદા સાહેબ નવરોજી, એમના ધર્મપત્ની ગુલશનબેન અભણ હતા. ઘણા બધા પાર્ટીની અંદર જવાનું આવે અને અભણ હોવાના કારણેનો વ્યવહાર પણ લોકોને ખ્યાલમાં આવી જાય કે આ ડિગ્રીફાઈડ ને ક્વોલિફાઈડ વ્યક્તિ નથી. અને દાદાભાઈ નવરોજીને એના સગાવાલા અને મિત્રો વગેરે તરફથી અવારનવાર પ્રેશર થાય કે આ પત્ની જે છે ને તું છોડી દે, બીજી ભણેલી ગણેલી યુવતી એની સાથે તું લગ્ન કર. આની સાથે તો કોઈ પણ પાર્ટીમાં તું જાય ત્યારે તારી આબરૂના કાકરા થાય, તારી ડિવેલ્યુશન થાય. એનો ચહેરો જોઈને ખ્યાલમાં આવી જાય, એનો વ્યવહાર જોઈને ખ્યાલમાં આવી જાય કે આ અંગૂઠા છાપ છે, આ ભણેલી ગણેલી નથી, અભણ છે. તું તો ડિગ્રીફાઈડ ને ક્વોલિફાઈડ છે. શા માટે એનો હાથ પકડી રાખે, એને છોડી દે, બીજી છોકરીની સાથે તું લગ્ન કરી લે, જેના કારણે તારી આબરૂને ક્યાંય આંચ આવે નહીં. તારી પ્રેસ્ટીજ ને ગુડવિલ સમાજની અંદર જેટલી ઉચકાયેલી છે અનેક ગણી ઉચકાતી જશે. સગાવાલા તરફથી અને મિત્રો તરફથી કીર્તિભાઈ પ્રેશર આવે છે લાઈફ પાર્ટનર ચેન્જ કરવા માટે. અને એવા સંયોગની અંદર દાદાભાઈ નવરોજી વાત કરે છે કે તમારી વાત સ્વીકારતા પહેલા તમને એક પ્રશ્ન પૂછી લઉં. જોને તોની ભાષામાં, મારું કદાચ એક્સિડન્ટ થઈ જાય, મારો એક પગ કપાઈ જાય, શિરીષભાઈ હું અપંગ થઈ જાઉં, તો આ ગુલશનબેન મને છોડે કે જિંદગીભર મને પકડી રાખે? રસિકભાઈ, સગાવાલા સ્વજનો અને મિત્રોને પ્રશ્ન પૂછવાનું કામ દાદા સાહેબ નવરોજી કરે છે કે એક્સિડન્ટમાં મારો પગ કપાઈ જાય તો આ મારી પત્ની મને છોડી દે કે મારી જિંદગીભર સેવા કરે? ના ના, એ તો તમારી સેવા જ કરે ને જિંદગીભર. જો અભણને આટલી સમજણ હોય કે પતિ જે છે એક્સિડન્ટમાં પગ ગુમાવે તો પતિને છોડવાનો નહીં, પણ જીવનભર એની મારે સેવા કરવાની, તો જેનામાં કોઈ ખોડખા પણ દેખાતી નથી, હાથ પગ અને 5 ઇન્દ્રિય બધું સલામત છે, અને છતાં એને છોડવાનો વિચાર હું કરું તો હું ભણેલો મૂર્ખ કહેવાઉં કે અભણ બાય હોશિયાર કહેવાય? મિત્રો બધા બોલતા ચૂપ થઈ ગયા. શિરીષભાઈ, આ દગો ક્યારેય પણ કોઈને આપવો નહીં, એ પ્રામાણિકતાના મંદિરમાં પ્રવેશ કરવા માટેનું મુખ્ય દ્વાર છે. મુખ્ય પ્રવેશ દ્વાર, એનું નામ છે દગો કે વિશ્વાસઘાત ક્યારેય કોઈની સાથે આચરવા નહીં. આજે આખો જમાનો પલટાઈ ગયેલો છે. એન્ગેજમેન્ટ પછી ફરવા માટે ચારે બાજુ જવાનું અને બધા જલસા કરી લેવાના, અને પછી 2-3 મહિના પછી એન્ગેજમેન્ટ ફોક. શિરીષભાઈ, આ વર્તમાન કાળની સત્ય હકીકત તમને કહી રહ્યો છું વિનીતભાઈ. એન્ગેજમેન્ટ થયા પછી બધા જલસા કરી લેવાના
અને પછી 3-4 મહિના પછી આ પાત્ર મને પસંદ પડતું નથી, આની સાથે મને જામશે નહીં ને સંબંધ કેન્સલ થઈ જાય. લગ્ન પછી પણ મહિના, 2 મહિના, 4 મહિનાના સમય પસાર થાય ને એની અંદર સંઘર્ષ ઉભો થાય અને બસ આની સાથે મને ફાવશે નહીં, આને હું છોડી દઉં છું, આની સાથે ડાયવોર્સ લઈ લેવા છે. આવા પ્રકારના ચારે બાજુ સમાચાર વર્તમાન કાળની અંદર સાંભળવા મળે છે. આ શું દેખાડે છે? તો કે જીવનભર જેનો હાથ પકડેલો છે એને મારે દગો આપવો નથી, એની સાથે વિશ્વાસઘાત કરવો નથી. આવા પ્રકારનું વલણ વર્તમાન કાળની અંદર લગભગ સમાપ્ત થતું જોવા મળે છે. આ ટેમ્પલ ઓફ ઓનેસ્ટીની અંદર પ્રવેશ કરવો હોય તો મુખ્ય પ્રવેશ દ્વાર એ ક્યારેય કોઈની સાથે દગો આપવો નહીં, કોઈની સાથે વિશ્વાસઘાત કરવો નહીં. આ પ્રકારનું મંગલ દ્વાર એની અવગણના કરવામાં આવે તો ક્યારેય પણ પ્રમાણિકતાના મંદિરમાં પ્રવેશ થઈ શકે નહીં. અને પ્રમાણિકતાના મંદિરમાં બિરાજમાન મૂળ નાયક પરમાત્મા ભગવાન એની સાથે આપણો ભેટો થાય તેવી શક્યતા ઉપર ચોકડી લાગી જશે. એવી ચોકડી લગાવી ન હોય તો ક્યારેય પણ કોઈની સાથે વિશ્વાસઘાત કરવો નથી. કોઈના જીવન સાથે રમત રમવાની ભૂલ મારે કદાપી કરવી નથી. આવા પ્રકારનો એક પ્રાણવંતો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. આજના કાળની અંદર લગભગ ચીટિંગ, વિશ્વાસઘાત, દગો આપવાનો, બીજાને છેતરવાના, બીજાના જીવન સાથે રમત રમવાની અને બીજાનું જે થવું હોય તે થાય, મારે મારો સ્વાર્થ સાધી લેવો છે, આવા પ્રકારના વલણના લીધે પ્રમાણિકતાના મંદિરની અંદર પ્રવેશ કરવાનું સૌભાગ્ય જીવોનું છીનવાઈ જતું હોય છે. આપણું એ સૌભાગ્ય છીનવાય નહીં અને પ્રમાણિકતાના મંદિરમાં બિરાજમાન મૂળ નાયક એવા પરમાત્મા એની સાથેનો આપણો સંગમ થાય, ભગવાન સાથેનો ભેટો વહેલી તકે થાય. માટે ક્યારેય પણ કોઈને દગો આપવો નથી, એવા પ્રકારનો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. આજકાલ મેડિકલ લાઇનની અંદર પણ જોવામાં આવે તો ચારે બાજુ ચીટિંગ વધતું જાય, વિશ્વાસઘાત વધતો જાય. ભાવિક વોરા નામનો યુવાન રાજકોટની અંદર લેબ ચલાવે, લેબોરેટરીના મેનેજમેન્ટની અંદર મુખ્ય સ્થાને ગોઠવાયેલ કી પર્સન તરીકે ગોઠવાયેલ વ્યક્તિ અને ડોક્ટર પેશન્ટને મોકલાવે, મનુભાઈ પેશન્ટને મોકલાવે એને સૂચના કરેલી હોય કે આ છગનભાઈ આવે ને એના બ્લડ રિપોર્ટની અંદર જોન્ડિસ તમારે લખી દેવાનું, આ મગનભાઈને મોકલાવું છે એના બ્લડ રિપોર્ટની અંદર તમારે ટાઇફોઇડ લખી નાખવાનું, આ મોન્ટુ જે આવે છે એના બ્લડ રિપોર્ટની અંદર તમારે ટીબી લખી નાખવાનું. પેલા ભાવિકભાઈ વોરા અંદરથી હલી ગયા. બ્લડમાં જૈનત્વના સંસ્કાર હતા, જૈન કુળમાં જન્મ લીધેલો છે, જૈનત્વના ઉજળા સંસ્કાર, અને એના કારણે ડોક્ટરની આરે ડિસ્કસ કરે કે જેને જોન્ડિસ નથી, જેને ટાઇફોઇડ કે ટીબી નથી, જેને મેલેરિયા નથી, ને હું કઈ રીતે એને મેલેરિયા રિપોર્ટમાં લખી આપું? જો તું લખી નહીં આપે તો મારા પેશન્ટ આવવાના આજથી કેન્સલ. શિરીષભાઈ અબ ક્યાં કિયા જાય? જયેન્દ્રભાઈ શું કરવાનું? પોતાનો ધંધો ઠપ થઈ જાય. લેબોરેટરી વાળા છે એના લગભગ ધંધા શેના આધારે ચાલતા હોય? ડોક્ટર સાથેનો સંબંધ મેનેજ કરે, ડોક્ટરને ખુશ રાખે તો પોતાનો ધંધો ચાલે. ડોક્ટરને જો નાખુશ કરે, નારાજ કરે તો પોતાનો બિઝનેસ સ્ટોપ થઈ જાય. એવી શક્યતા ઘણી બધી વધતી જાય. કારણ કે તમે લેબોરેટરીની અંદર ગમે ત્યાં લેબોરેટરીમાં ચેક કરીને રિપોર્ટ તમે ડોક્ટરને આપો, ડોક્ટર શું કરે? કીર્તિભાઈ, મારા જીવનમાં બનેલી સત્ય ઘટના અત્યારે મને યાદ આવેલી, તમને શેર કરું છું. કમરનો અસહ્ય દુખાવો શરૂ થયેલો હતો. હું, મારા ગુરુ મહારાજ અને મારા ગુરુભાઈ તનઠાણા હતા. ચોમાસાની અંદર, શિરૂરની અંદર ચોમાસાની અંદર સિવિયર પેન કમરનું શરૂ થયું અને ચોમાસા પછી પુના તરફ આવ્યા અને પુનાની અંદર એક ડોક્ટરનું નામ નથી બોલતો, યાદ છે મને, પણ નામ કોઈની નિંદા થાય એટલે નામ નથી બોલતો.
ડોક્ટર સાહેબ સાથે મુલાકાત થઈ. ડોક્ટરે કીધું કે તમારે એમઆરઆઈ આ જગ્યાએ જઈને કરાવવાનું. એ જગ્યાએ તપાસ કરી અને એમઆરઆઈના મશીન આખા પુનાની અંદર 2 જ જગ્યાએ, અને ત્યાં અઠવાડિયા સુધી લાઈન લાગેલી હતી. અઠવાડિયા સુધી બધું બુક થઈ ગયેલું હતું. અઠવાડિયા પછી ચાન્સ મળે એવો હતો. બીજા એક શ્રાવકને વાત કરી અને મને કીધું, સાહેબ રૂબી હોસ્પિટલની અંદર હું પોતે જ કામ કરું છું. રાતના જે છે ને સવારે 7 વાગે શરૂ થાય, રાતના 9 વાગે અમારો બંધ થાય છે, પણ આપણા વડે સ્પેશિયલ કેસમાં સવારે હું 6 વાગે આવી જઈશ. 6 થી 7 ની અંદર તમારો એમઆરઆઈ કરાવવાનું કામ પૂરું કરાવી દઈશ. કીધું ઓકે. મારા ગુરુમાં જે હા પાડી. એમઆરઆઈ માટે ગયા. એમઆરઆઈ રૂબી હોસ્પિટલની અંદર કરાવી અને ડોક્ટર સાહેબના હાથમાં રિપોર્ટ આપ્યો. અને ડોક્ટર સાહેબના હાથમાં રિપોર્ટ આવતાની સાથે ઉપર રૂબી હોસ્પિટલ લખેલું હતું. જોઈને રિપોર્ટ સીધો ફેંકવાનું કામ. શિરીષભાઈ, મારી નજરની સામે જોયેલી આ ઘટના તમને કહી રહેલો છું. રિપોર્ટ સીધો ઘા કરવાનું કામ આ રૂબી હોસ્પિટલમાં નહીં ચાલે. મેં લખેલું છે એ જ હોસ્પિટલમાં જઈને તમારે એમઆરઆઈ કરાવવાનો. આ ઓથેન્ટિક નહીં ગણાય. હું ટ્રીટમેન્ટ નહીં કરું. ક્યાંય શા માટે? પણ ભાઈ સાહેબ, શિરીષભાઈ, શેના માટે? હરેશભાઈ, તો રૂબી હોસ્પિટલની અંદર પોતાનું કમિશન ચાલતું નથી. બીજી જગ્યાએ કમિશન ચાલે છે. મારું કમિશન એ વખતે એમઆરઆઈ નો ભાવ 5,000 રૂપિયાનો હતો. આજથી લગભગ 27-28 વર્ષ પહેલાની ઘટના તમને કહી રહેલો છું. 28 વર્ષ પહેલા પુના રૂબી હોસ્પિટલ 5,000 નો ભાવ, અને એમાં કમિશન પાછું ડોક્ટરને જે મળતું એ કપાઈ જાય. એટલે આ હોસ્પિટલમાં મારું કનેક્શન નથી, મારું અહીંયા કનેક્શન છે. અહીંયા જ તમારે જવાનું અને મારી સૂચના મુજબનો રિપોર્ટ ત્યાં તૈયાર થાય ને મારે મારી ઈચ્છા મુજબ તમારી જે ટ્રીટમેન્ટ કરવી હોય એટલો લાંબો સમય ટ્રીટમેન્ટ કરીને જેટલા પૈસા પડાવાય એટલા પાડવાનું કામ કરવું છે. આવી મનોવૃત્તિવાળા ડોક્ટરોની સંખ્યામાં કળિયુગમાં વધારો થતો જાય છે. સજ્જન ડોક્ટરો પણ હોય છે, એની કોઈ ના નથી, પણ એ પ્રમાણિકતાના મંદિરની અંદર પ્રવેશ કરનારા ડોક્ટરોની સંખ્યા આજકાલ ઘટતી જાય અને અપ્રમાણિકતા, ચીટિંગ, પોતાના પેશન્ટની સાથે રમત રમવાનું કામ, આ બધું કરનારા ડોક્ટરોની સંખ્યાની અંદર આજકાલ વધારો થતો જાય છે. વાત મારે તમને એ કરી પેલા ભાવિકભાઈ હોરાની. ભાવિકભાઈ હોરા રાજકોટના શ્રાવક, અને વાત કરે ડોક્ટર સાહેબને. ડોક્ટર સાહેબ, જોન્ડિસ ન હોય ને હું જોન્ડિસ કઈ રીતે લખી શકું? ટાઇફોઇડ ન હોય, ટીબી ન હોય, મેલેરિયા નહીં ને હું કઈ રીતે લખી શકું એની અંદર? તો મારા પેશન્ટ તમારે ત્યાં આજથી નહીં આવે. 1 ડોક્ટર, 2 ડોક્ટર, 3 ડોક્ટરની સાથે એક જ સરખી વાત. શું કરવાનું હવે? અબ ક્યાં કિયા જાય? અલ્પેશભાઈ, તમારી સલાહ લેવા માટે ભાવિકભાઈ વોરા આવે. તમે સલાહ શું આપો? દર્શનભાઈ, ચાલુ રાખ ભાઈ. હા, ડોક્ટર કહે ડોક્ટરની વાતને તું માની લે. આજ કો કે બીજી સલાહ આપો. રસિકભાઈ, સલાહ શું આપો? બાકી ધંધો તારો બંધ થઈ જશે. અને ધંધો બંધ થઈ જશે એમ નહીં, ડોક્ટરની સલાહ માનીશ તો તારી સદગતિ બંધ થઈ જશે. આવું કેનારા કેટલા નીકળે? એ ભાવિકભાઈ વોરાના કલ્યાણ મિત્ર બનીને સાચી સલાહ આપનારા વિનીતભાઈ આ સભામાંથી કેટલા નીકળે? તમારા નજીકના કોઈ સગા હોય અને તમારો ભાણિયો કે ભત્રીજો એ લેબોરેટરી ચલાવતો હોય ને આવા પ્રકારનો પ્રશ્ન એની સામે ઉપસ્થિત થાય અને તમારી સલાહ લેવા માટે આવે, મનુભાઈ સલાહ શું આપો? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ. પિન ડ્રોપ સાયલન્ટ કેમ છે સભામાં? હા, ના, પણ ડોક્ટર ના પાડ દે છે. ડોક્ટર ના પાડે. મારો એક પણ પેશન્ટ તારી પાસે આવશે નહીં, તારી લેબોરેટરીમાં ચેક કરાવવા આવશે નહીં. આવું 1 નહીં 3 4 ડોક્ટર તરફથી એક સરખો જવાબ. ડોક્ટર કેમ કરી દેવું? આટલો સમર્પણ ભાવ જો ગુરુ કેમ કરી દેવું આવે ને તો બેડો પાર થઈ જાય તમારો. ડોક્ટર કેમ કરી દેવું એ સમર્પણ ભાવ તમારા સંસારને લીલોછમ રાખવા માટે. ગુરુ કેમ કરી દેવું એ આપણા આત્માને લીલોછમ રાખવા માટે જો સ્વીકારતા આવડે તો બેડો પાર થતા વાર ન લાગે.
પેલા ભાવિકભાઈ વોરાએ અંતે એ લેબ છોડી દીધી, લેબનો બિઝનેસ છોડી બીજા બિઝનેસની અંદર ગોઠવાઈ ગયા. વાત મારે તમને એ કરવી છે કે બસ ટેમ્પલ ઓફ ઓનેસ્ટીની અંદર પ્રવેશ કર્યા વિના મારે રહેવું નથી, કારણ કે ત્યાં મૂળ નાયક ભગવાન બિરાજમાન છે, એનો ભેટો કરવો છે, એની સાથે મુલાકાત કરવી છે. તો દગો ક્યારેય કોઈને આપવો નહીં, વિશ્વાસ આપેલો ટકાવવો એ સૌથી મુખ્ય પ્રવેશ દ્વાર છે. એને મારે તોડી ફોડીને સાફ કરવું નથી, અને એ પ્રવેશ દ્વાર મંગલ દ્વાર ઉઘાડી અને મારે ભગવાનની સાથે મુલાકાત કરવી છે. આવા પ્રકારની સમજણ જેની પાસે હોય એની પાસે જ આવી સાત્વિકતા આવે. લેબોરેટરીનું મેનેજમેન્ટના કી પ્લેસની અંદર ગોઠવાયેલા ભાવિકભાઈ વોરા પોતે રાજીનામું આપી દીધું લેબોરેટરીમાંથી. ભાઈ હું આ બિઝનેસ ચલાવી શકીશ નહીં, આવું મેનેજમેન્ટ મને પોસાશે નહીં, આવી સિગ્નેચર ખોટા રિપોર્ટ ઉપર સિગ્નેચર કરવી એ મને પસંદ નથી, મારા પરમાત્મા નારાજ થાય એવા પ્રકારનું કામ આ ભવમાં હું કરી શકીશ નહીં. બિઝનેસ બદલાવો પડે તો બિઝનેસ બદલાવી નાખીશ, પરંતુ ક્યારેય ભગવાનના દિલમાંથી મારું સ્થાન નીકળી જાય એવા પ્રકારનું પાપ આ ભવમાં તો કમસે કમ મારે નથી જ કરવું. આવા નરબંકાઓ એ ભગવાનના શાસનની શોભા છે. સિંહની જેમ શોભા કેશવાળી કહેવાય, એમ પરમાત્માની શોભાના સ્થાનમાં આપણે ગોઠવાવું હોય, પરમાત્મા રૂપી સિંહ એની કેશવાળી તરીકે શોભા વધારવાનું આપણે કામ કરવું હોય તો ક્યારેય કોઈની સાથે ચીટિંગ કરવું નથી, ક્યારેય કોઈના જીવન સાથે રમત રમવાની ભૂલ કરવી નથી, ક્યારેય કોઈને દગો આપવો નથી, વિશ્વાસઘાત કરવો નથી, ચીટિંગનો પડછાયો પણ આપણે ક્યારેય લેવો નથી. હજી આઘાતજનક વાત તો એ છે કે તમારી સાથે કોઈ ચીટિંગ કે વિશ્વાસઘાત કરે તમને પસંદ પડે કે ના પડે? અલ્પેશભાઈ, તમારી સાથે કોઈ ચીટિંગ વિશ્વાસઘાત કરે, કોઈ દગો આપવાનું કામ કરે, પસંદ પડે? પંકજભાઈ, ન પડે. હવે નંબર 2, જે ચીજ તમને પસંદ નથી એ ચીજ મારે બીજાની સાથે આચરવી નહીં, આવો સંકલ્પ કરનારા કેટલા મળે? શું વાત કરો છો ભરતભાઈ? જે ચીજ મને પસંદ પડે નહીં એ ચીજ મારે બીજાની સાથે આચરવી નથી, મારી સાથે ચીટિંગ થાય એ મને ગમતું નથી, તો બીજા જીવો સાથે ચીટિંગ મારાથી કઈ રીતે કરી શકાય? અને નંબર 2, હું જે બીજા માટે ઈચ્છીશ એવું જ મારી સાથે થવાનું છે. આવા પ્રકારની સમજણને શ્રદ્ધા ઝળહળતી હોય તો ક્યારેય કોઈની સાથે છેતરપિંડી થઈ શકે નહીં. આ છેતરપિંડી થાય છે એનું કારણ એ જ છે કે મૂળભૂત ત્રિકાલ અબાધિત સિદ્ધાંત એની શ્રદ્ધા જ ભીતરમાં જાગૃત થયેલી નથી. રસિકભાઈ, ત્રિકાલ અબાધિત સિદ્ધાંત કયો? હું જેવું બીજા માટે ઈચ્છીશ એવું જ મારી સાથે થવાનું નિશ્ચિત છે. આવી શ્રદ્ધા જેની પાસે હોય એ ક્યારેય કોઈની સાથે ખોટું કરી શકે નહીં, ચીટિંગ કરી શકે નહીં, વિશ્વાસઘાત કોઈને આપી શકે નહીં. આ બધું થાય છે એનું મૂળભૂત કારણ એ જ છે કે આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા. આવી નાસ્તિકતા અંદરમાં સંઘરી અને ધર્મસ્થાનની અંદર પ્રવેશ કરનારા લોકોની સંખ્યામાં આજકાલ વધારો થતો જાય છે. ધર્મસ્થાનમાં પ્રવેશ કરો છો એ બદલ બધાને ધન્યવાદ આપવાનું મન થાય, પરંતુ અંદરમાં સમીકરણ એને સુલટાવવાની આવશ્યકતા છે. હું જે કંઈ કરીશ, બીજા માટે જે કંઈ ઈચ્છીશ એ બધું મારી સાથે થવાનું નિશ્ચિત છે. આવી શ્રદ્ધાનો દીવડો ટમટમતો રાખી અને મારે મંદિરની અંદર ધર્મસ્થાનની અંદર પ્રવેશ કરવો છે. આવી શ્રદ્ધાને ઝળહળતી રાખી અને મંદિરમાં પ્રવેશ કરે તો પરમાત્માના આંતરિક સ્વરૂપના દર્શન થાય, પ્રભુના સાક્ષાત્કાર થવાના ચાન્સ એવી વ્યક્તિ માટે વધતા જાય. અને બધું આડું અવળું કરી અને મારે ધર્મ કરવો છે અને ધર્મી તરીકેની હવા ઊભી રાખવી છે. દુકાનમાં એન્ટ્રી કરતાની સાથે જ
દીકરાને પ્રશ્ન પૂછે છે બાપ, બેટા ઘઉંની અંદર કાંકરા મિક્સ કરી દીધા? હા પપ્પા કાંકરા મિક્સ કરી દીધા. આ તેલમાં ચરબી મિક્સ કરવાનું કરી દીધું? હા પપ્પા તેલમાં ચરબી મિક્સ કરી દીધી. અરે ચાની ભૂકીની અંદર લોખંડની ભૂકી મિક્સ કરવાનું પતાવી દીધું? હા પપ્પા એ પતાવી દીધું. ચિંતા ના કરો. લાવ બેટા હવે માળા લાવ, માળા ગણો એક ભગવાનની. મનુભાઈ હવે આ માળા લઈને બેહે દુકાનમાં, ભગવાનનું નામ જપે, એ ભગવાન ફળે. આ ટેમ્પલ ઓફ ઓનેસ્ટીની અંદર પ્રવેશ કરવા માટે આપણી મેલી વૃત્તિઓ, મલિન વૃત્તિઓ, એને દેશવટો આપવો અનિવાર્ય છે. જ્યાં સુધી બસ બધી છેતરપિંડી લોકોની સાથે કરી, લોકોની આંખમાં ધૂળ નાખી અને બસ ધર્મી તરીકેની મારી હવા ઊભી કરી લેવી છે, આવા પ્રકારનું ભીતરમાં વલણ હશે ત્યાં સુધી ધર્મ સ્થાનમાં કદાચ વર્ષોના વર્ષો તમે પસાર કરો તો પણ તમારા આત્માનું ઉત્થાન થાય એ વાતમાં કોઈ માલ નથી. જ્યાં સુધી આપણે આપણી મલિન વૃત્તિઓ એને ફગાવવા તૈયાર નહીં થઈએ. મારે કોઈને છેતરવા નથી. કારણ કે જગતના જે કોઈ જીવ દેખાય છે બધા છે કોણ? ભગવાનની વાડીના પુષ્પો છે. આ ભગવાનની વાડીના પુષ્પોને મારે છેતરવાના ન હોય, એને ચીમડાવાના પાપ વિશ્વાસઘાત દ્વારા મારે કદાપી કરવાના ના હોય. આવા પ્રકારની અંદરમાં સમજણ જેટલી જીવંત હશે તેમ તેમ પ્રભુનો સાક્ષાત્કાર કરવાનું સૌભાગ્ય વહેલી તકે પ્રાપ્ત થશે. અને હમ કરેશો કાયદા આવી નાદિરશાહી ચલાવી હોય જેને, એ વ્યક્તિને વર્ષોના વાણા પસાર થઈ જાય ધર્મસ્થાનમાં પ્રવેશ કર્યા પછી, તો પણ મોક્ષ માર્ગે કે પ્રભુને મેળવવાના માર્ગે એક ડગલું પણ એ આગળ વધી શકેલ હશે કે કેમ, એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. આપણે આપણી જાતને સતત જાગૃત રાખવાની છે કે બીજાને હું છેતરતો નથી, પણ હું મારી જાતને જ છેતરવાનું કામ કરી રહેલો છું. કારણ કે બીજા સાથે આચરેલી છેતરપિંડી એ અંતે જાત સાથેની છેતરપિંડી તરીકે જ પુરવાર થવાની છે. તમે પ્રસંગ નથી સાંભળેલા પર્યુષણની અંદર? દેરાણીને જેઠાણી અને દેરાણીનો દાગીનાનો દાબડો ચોરવાનું કામ જેઠાણી કરે અને એના ફળ સ્વરૂપે શું આવે રિઝલ્ટ શિરીષભાઈ? 3 જગતના નાથ સમણ ભગવાન મહાવીર મહારાજા પોતાની કુક્ષીની અંદર પુત્ર રત્ન તરીકે પધારે. એ ગુમાવાનું દુર્ભાગ્ય દેવાનંદાના લલાટ ઉપર લખાઈ ગયું. શેના કારણે હરેશભાઈ? શેના કારણે? બસ દાગીનાના દાબડાને ચોરી લીધો. હું મારી દેરાણીને છેતરું છું એમ નહીં, મારી જાતને જ છેતરું છું. મારી કુક્ષીએ પરમાત્મા પધારે અને એને જન્મ આપવાનું સૌભાગ્ય મારું છીનવાઈ જાય. આવા પ્રકારની ભૂલ મારે કરવી નથી. આવી સમજણ હોત તો દાગીનાનો દાબડો ચોરવાની ભૂલ પૂર્વ ભવમાં થઈ શકેલ ન હોત. પણ પાપ કરતી વખતે પાપના ફળ નજરની સામે લગભગ દેખાતા નથી. માટે જ પાપ બે રોક ટોક જીવનની અંદર ચાલતા હોય છે. પાપ લીલાઓ આચરવાનું કામ એના જીવનમાં જ શક્ય છે કે જેને પાપ કરતી વખતે પાપના માઠા ફળ કેવા પ્રકારના મારે ભોગવવા પડશે એનો જેને ખ્યાલ નથી, એ જ વ્યક્તિ બે રોક ટોક પાપના માર્ગે દોટ મૂકવાનું કામ કરે છે. એવી વ્યક્તિની યાદીમાંથી આપણે આપણો નંબર વહેલી તકે કેન્સલ કરાવવો છે. એટલે બીજાને છેતરવા દ્વારા હું મારી જાતને જ છેતરવાનું કામ કરેલો છું. આવી સમજણને અંદરમાં ટકાવી અને મારે ક્યારેય કોઈને છેતરવા નથી. સૌથી પહેલું મુખ્ય પ્રવેશ દ્વાર ટેમ્પલ ઓફ ઓનેસ્ટીની અંદર પ્રવેશ કરવા માટેનું મુખ્ય મંગલ દ્વાર, એનું નામ છે તમામની સાથે વિશ્વાસઘાતનો ત્યાગ, દગાનો ત્યાગ, છેતરપિંડીનો ત્યાગ. આ મુખ્ય પ્રવેશ દ્વાર એના માધ્યમથી પ્રામાણિકતાના મંદિરમાં પ્રવેશ થઈ શકશે. આપણે આપણી જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછીએ કે આપણી તૈયારી આવી ખરી કે નહીં.
કીર્તિભાઈ, શું લાગે અંદરમાં? છેતરપિંડી કરવા દ્વારા થોડું મને વધારે મળી જશે, બીજાને શીશામાં ઉતારવા દ્વારા મને જલસા કરવા માટેની વધારે સંપત્તિ મળી જશે, એવું માનીને માણસ બીજાને છેતરવાનું કામ, શીશામાં ઉતારીને ઉપર બૂચ પેક કરવાનું કામ કરતો હોય છે. પણ એને ખબર નથી કે વધારાના આ રીતે બીજાના નિશાસા લઈને ભેગા કરેલા પૈસા, એનું રિઝલ્ટ મારે કઈ રીતે ભોગવવું પડશે? વધારાના પૈસા મારે ડોક્ટરને ચૂકવવા પડશે બાયપાસનું ઓપરેશન કરાવવાના માધ્યમથી. આખી જિંદગી અનેક પ્રકારના લિમિટેશન મારી લાઈફમાં ગોઠવાઈ જશે અને આવી લિમિટેશન વાળી લાઈફ વેદના ભોગવવાની એક્સ્ટ્રાની અંદર અને મારા 5 લાખ 7 લાખ રૂપિયાની ચટણી થઈ જતા વાર લાગશે નહીં. મેં વધારે અણહકના કોકની પાસેથી છેતરીને ભેગા કરેલા પૈસા એ મારી પાસે રહેવાના નથી, એ બીજા ડોક્ટરની પાસે, વકીલની પાસે, પોલીસની પાસે, ગુંડાની પાસે એ પૈસા ગોઠવાયા વિના રહેશે નહીં. અને બધી પીડા મારે પોતે જ ભોગવવી પડશે. આવી સમજણ ખોટું કરી અને વધુ પડતું મેળવવાનું વલણ જાગે. એ વખતે આ સમજણ જો અંદરમાં જાગૃત થાય તો ટેમ્પલ ઓફ ઓનેસ્ટીમાં પ્રવેશ કરવા માટે તમે એ લાલચ અને પ્રલોભન એને ફગાવવા માટેનું સત્વ સ્ફુરાયમાન કરી શકો. આપણે સત્વને સ્ફુરાયમાન કરવા દ્વારા બિનજરૂરી પીડાને ભોગવવામાંથી પણ છુટકારો મેળવવો છે. સત્ય એની સાથે જેટલો સંબંધ આપણો હશે એટલો જ પ્રમાણિકતાના મંદિરમાં પ્રવેશ કરવાનો ચાન્સ આપણા માટે ઊભો રહેશે. બીજું મંગલ દ્વાર એનું નામ છે. બીજાને આપેલા વચન પાળવાના કામ કરીએ, બીજાને આપેલા પ્રોમિસ એને તોડવા નથી. આપણા જીવન વ્યવહારને પારદર્શક બનાવીએ. ક્યારેય કોઈની સાથે ખોટું બોલવાનું પાપ મારે કરવું નથી. પહેલા નંબરમાં છેતરવા નથી. બીજા નંબરની અંદર અસત્યનો આશરો મારે કદાપી કરવો નથી. આવા પ્રકારની સાત્વિકતા કેળવીએ તો બીજા નંબરનું મંગલ દ્વાર પ્રમાણિકતાના મંદિરમાં પ્રવેશ કરવા માટે ખુલતું જાય અને પરમાત્માની મુલાકાત કરવાનું સૌભાગ્ય વહેલી તકે ઉદયની અંદર આવી શકે. મહારાણા પ્રતાપ અરવલ્લીના ડુંગરાની અંદર જ્યાં ત્યાં ભટકવાનું કામ કરતા હતા, કારણ કે અકબરનો દીકરો સલીમ એણે ચિત્તોડનો કિલ્લો જીતી લીધેલો હતો. ચિત્તોડનો કિલ્લો ને આસપાસના બધા કિલ્લાઓ ગુમાવવા પડ્યા અને મહારાણા પ્રતાપ અરવલ્લીના ડુંગરાની અંદર ભટકવાનું કામ કરી રહેલ છે. અને એવા સંયોગની અંદર રઘુપતિ સિંહ નામનો સેનાપતિ, એ મહારાણા પ્રતાપનો વફાદારી એક સેવક કહી શકાય, એ રીતે પડછાયો બનીને જંગલમાં ગોઠવાયેલ છે. અને અકબરના દીકરા સલીમને સમાચાર મળ્યા એના કારણે એણે રઘુપતિ સિંહને જે જીવતો પકડીને મારી સામે હાજર કરે એને 50,000 સોના મોરનું ઇનામ, આવા પ્રકારની ઘોષણા કરેલી છે. આખા ચિત્તોડની અંદર ઘોષણા બધાને સંભળાયેલી છે. રઘુપતિ સિંહ માટે કેટલા? 50,000 સોનામોર સલીમે ડિક્લેર કરેલ છે. પણ અરવલ્લીના ડુંગરાની અંદર મહારાણા પ્રતાપની સાથે ગોઠવાયેલ રઘુપતિ સિંહ કોઈના હાથમાં આવે તેવી શક્યતા નથી. પણ એક પ્રસંગ એવો બની ગયો જેના કારણે રઘુપતિ સિંહ એને સામે ચાલીને ચિત્તોડની અંદર એન્ટ્રી કરવી પડે છે. અંગત સાથીદાર દ્વારા સમાચાર મળેલા હતા કે પોતાનો એકનો એક દીકરો માંદો પડેલો છે ને જીવલેણ માંદગીનો શિકાર બનેલો છે. અંતિમ અવસ્થાની અંદર ગોઠવાયેલો છે એકનો એક દીકરો. અને દીકરાની ભાવના છે, પિતાજી ક્યારે આવશે, પિતાજી ક્યારે આવશે, પિતાજીનું મોઢું ક્યારે જોઈશ, પિતાજી જલ્દી પધારો. આમ બેહોશ જેવી દશામાં પણ લવારા કરવાનું કામ પોતાનો દીકરો કરેલો છે. મગજમાં તાવ ચડી ગયેલો છે. બેહોશ જેવી સ્થિતિની અંદર
લવારા કરવાનું કામ કરે છે. પિતાજી ક્યારે આવશે, પિતાજી ક્યારે આવશે? અને મરણ સૈયા ઉપર પોઢેલો એ દીકરો છે. હવે જાજા દિવસો કાઢે તેવી શક્યતા નથી. આવા સમાચાર અંગત માણસ દ્વારા અરવલ્લીના ડુંગરાની અંદર મહારાણા પ્રતાપની સાથે ગોઠવાયેલા રઘુપતિ સિંહને સમાચાર મળ્યા. અને એ વખતે રઘુપતિ સિંહ મહારાણા પ્રતાપની સામું જોવાનું કામ કરે છે. રઘુપતિ, તું પહોંચી જા, મારી ચિંતા નહીં કર. ભગવાન મારું રખોપું કરે છે, મારી સંભાળ કરે છે. તારા દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે જલ્દી તું પહોંચી જા. ચરણ સ્પર્શ કરી મહારાણા પ્રતાપનો અને રઘુપતિ સિંહ મહારાણા પ્રતાપનો સેનાપતિ એ ઘોડા પર તબડાક તબડાક કરતા કરતા ચિત્તોડની દિશામાં આગળ વધે છે. અને ચિત્તોડની અંદર જેવી એન્ટ્રી કરે અને ઘોડા ઉપર આવીને આ એક રોફ અને રૂઆબ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ એક કોઈ વિશિષ્ટ પર્સનાલિટી છે. અને આ પર્સનાલિટીના કારણે ચોકીદાર પૂછે છે, કોણ છો તમે? અને એ વખતે હું રઘુપતિ સિંહ છું. કીર્તિભાઈ, સાચું બોલવાનું કે ખોટું બોલવાનું નામ આવા સંયોગની અંદર? દર્શનભાઈ જવાબ જોઈએ. આપણને ખોટું બોલતા જરાય છોછ આવે નહીં, શરમ કે સંકોચ નડે નહીં, જાન બચી લાખો પાયે. આ જ કહેવત યાદ આવે કે બીજું યાદ? જયેન્દ્રભાઈ, આ જીવતો નર ભદરા પામે. તમે આદિ કહેવતનો ઉપયોગ શેના માટે કરો? પાપને પોષવા માટે કે સાધનાના માર્ગે આગળ વધવા માટે? શેના માટે ઉપયોગ કરો? રઘુપતિ સિંહ વાત કરે, મારું નામ રઘુપતિ સિંહ છે અને મારો દીકરો એકદમ માંદો પડેલો છે, મરણ સૈયા ઉપર પોઢેલો છે. એને મળવા માટે હું અંદર જવા માંગુ છું. અને જેવું નામ સાંભળ્યું ચોકીદાર ચમકી ગયો, જેના માટે તો 50,000 સોનામોર ડિક્લેર કરેલી છે સલીમે. અને સલીમ અહીંયા જ છે ચિત્તોડની અંદર. આને પકડીને લઈ જાઉં, સલીમ પાસે હાજર કરી દઉં, 50,000 સોનામોર મને મળી જાય, જિંદગી આખી લીલા લહેર થઈ જાય. આ સપના જોવા મંડેલો એને પકડવા જાય. અને એ વખતે રઘુપતિ સિંહ વાત કરે, મને પકડવાનો પ્રયત્ન કરવાની કોઈ જરૂરત નથી. મારું કામ પતાવી દીકરાને મળીને હું પાછો અહીંયા આવીશ. મને પકડવાની કોઈ તારે મહેનત કરવાની જરૂરત નથી. સાત્વિકતા પૂર્વકનો જવાબ ચોકીદાર સાંભળે. ચોકીદાર ઠરી ગયો. સારું, પણ ચીટિંગ નહીં કરતા. હું રજપૂત છું, ક્યારેય કોઈની સાથે જિંદગીમાં ચીટિંગ રજપૂત કરે નહીં. અને ચીટિંગ કરે રજપૂત સાચો ક્યારેય કહેવાય નહીં. આ મર્દાનગી ભરેલો જવાબ રઘુપતિ સિંહના મોઢામાંથી સાંભળ્યો અને ચોકીદાર એને થોડીક ધરપત થઈ કે વાંધો નહીં, બસ કામ પતાવીને, મારો દીકરો માંદો પડેલો છે, અહીંયા અત્યારે રોકવાનું કામ ના કર, હું હમણાં પાછો આવી જઈશ. ચોકીદાર જવા દે અને ઘરે પહોંચ્યો. રઘુપતિ સિંહ પહોંચે અને દીકરો, પિતાજી આવી ગયા. આંખમાંથી હરખના આંસુ પાડવાનું કામ દીકરો કરે. દીકરો પોતાના પિતાના ખોળાની અંદર માથું મૂકે, એના માથે હાથ ફેરવવાનું કામ રઘુપતિ સિંહ કરી રહેલ છે. પિતાજી, બહુ મોડું કર્યું, આપે ઘણો સમય થઈ ગયો, આટલું કેમ મોડું કર્યું? હવે વિલંબ ના કરશો? ના બેટા, વિલંબ નહીં કરું, ચિંતા તું ના કર. અને એટલું બોલતા બોલતા દીકરો જે હતો એને પોતાનો છેલ્લો શ્વાસ છોડી દીધો. પોતાના દીકરાનું કલેવર પોતાના ખોળાની અંદર ગોઠવાયેલું છે. પથ્થર છાતી ઉપર રાખી દીકરાના અગ્નિ સંસ્કારનું કાર્ય વગેરે સંપન્ન કરી અને રઘુપતિ સિંહ સામે ચાલીને પહોંચી જાય છે પેલા ચોકીદારની પાસે. હું હાજર થઈ ગયો છું, રઘુપતિ સિંહ છું. ચોકીદારને આશ્ચર્ય. બોલેલું પાડવા માટેની તૈયારી રાખનારા આવા વિરલા પુરુષ કળિયુગની અંદર એના દર્શન થવા બહુ અઘરા અને કપરા કહેવાય. અને આવા હળહળતા કળિયુગની અંદર સચ્ચાઈનો રણકાર જેના જવાબમાં સાંભળવા મળેલો અને જીવન વ્યવહાર દ્વારા, જીવનની પારદર્શકતા દ્વારા
અને બોલેલું પાડવાની તૈયારી દ્વારા અને સત્ય વચની રહેવા માટે કદાચ પ્રાણની કુરબાની આપવી પડે તો મારે આપી દેવી છે, આવી નિષ્ઠા જોઈ અને ચોકીદાર ખુશખુશાલ થઈ ગયો. ચાલો તમે સલીમની પાસે, અકબરના દીકરા સલીમની પાસે ચિત્તોડના દરબારની અંદર ચોકીદાર હાજર કરવાનું કામ કરે. બાદશાહ સલામત, જેની તમે ડિમાન્ડ કરતા હતા, માંગણી કરતા હતા, એ રઘુપતિ સિંહ આ પોતે છે, એને મેં પકડેલો છે. અને એ વખતે રઘુપતિ સિંહ વાત કરે, પકડેલો છે એમ ના બોલ, હું સામે ચાલીને હાજર થયેલો છું. અને સલીમ ચમકી જાય છે, સામે ચાલીને હાજર થયો શેના કારણે? અને જાણે છે કે ખ્યાલ આવ્યો, એકનો એક દીકરો મરણ સૈયા ઉપર પોઢી રહેલો હતો, પિતાજીને મળવાની તીવ્ર ઝંખના, અને એના કારણે મોતની પરવા કર્યા વગર રઘુપતિ સિંહ એ પ્રવેશ કરે છે ચિત્તોડની અંદર, પોતાના દીકરાને મળી અગ્નિ સંસ્કાર વગેરે કાર્ય સંપન્ન કરી સામે ચાલીને હાજર થઈ ગયો. અને સલીમ ચમકી ગયો, એના મગજની અંદર આ ઘટના બેસતી નથી. અલિયા, તું સામે ચાલીને હાજર કેમ થયો? ભાગી કેમ ના ગયો? ખબર નથી સામે ચાલીને હાજર થવાનું ફળ શું આવવાનું છે? મોત સિવાય આનું બીજું કોઈ રિઝલ્ટ નથી. તને ખ્યાલ નથી? મહેન્દ્રભાઈ, સલીમ અકબરનો દીકરો રઘુપતિ સિંહને આ પ્રશ્ન પૂછે. અને એ વખતે રઘુપતિ સિંહ વાત કરે, મહારાણા પ્રતાપનો વફાદાર સેનાપતિ, મને ખ્યાલ છે કે સામે ચાલીને હાજર થવાનું ફળ મોત આવવાનું છે, પણ ક્યારેય રજપૂત ખોટું બોલતો નથી હોતો. ક્યારેય કોઈને આપેલું વચન ભાંગવાનું કામ સાચો રજપૂત કદાપી કરતો નથી. ભલે કદાચ કોકને આપેલું વચન પાળવા માટે મોતને વાલું કરવું પડે, તો મોતને વાલું કરીને પણ આપેલું વચન પાડે, એનું નામ સાચો રજપૂત છે. હું અસલી રજપૂત છું, એના કારણે સામે ચાલીને આવી ગયો છું. હલ્યા પણ તે ગામમાં પ્રવેશ કર્યો ત્યારે દિવસેના બદલે રાતે કર્યો હોત, કદાચ બુકાની બાંધીને કરેલો હોત, અથવા તો રઘુપતિ સિંહના બદલે બીજું નામ આપેલું હોત, તો આ પકડાવાનો પ્રશ્ન કે મોતનો પ્રશ્ન તારા માટે ઉપસ્થિત થાત નહીં. રજપૂત ક્યારેય પણ એવો સત્વહીન હોતો નથી. રજપૂત ક્યારેય પોતાની ઓળખ ક્યાંય પણ છુપાવતો હોતો નથી. અને જે ઓળખ છુપાવે રજપૂત કહેવાય નહીં. મર્દાનગી ભરેલો જવાબ સલીમ સાંભળી અને ચમકી જાય છે. અલિયા, પણ તારો દીકરો, મારા દીકરાનો અગ્નિ સંસ્કાર કરી અને પછી હું આવેલો છું. એકનો એક દીકરો અને એનો અગ્નિ સંસ્કાર કર્યો, આવી ભયંકર આઘાતજનક ઘટના પછી પણ નખ શીખ સાત્વિક વ્યક્તિત્વ જોયું રઘુપતિ સિંહનું. અને સલીમ આફરીન પોકારી જાય છે. અને અકબરનો દીકરો સલીમ વાત કરે રઘુપતિ સિંહને, સિંહાસન ઉપરથી નીચે ઉતરીને રઘુપતિ સિંહને ભેટી પડે છે કે તારા જેવા સાત્વિક નરબંકાની બલી લઉં તો ખુદા મને ક્યારેય માફ કરશે નહીં. માટે તને હું જીવતો છોડી દઉં છું. રાણા પ્રતાપની પાસે તને જવાની હું છૂટ આપું છું. તને અભય દાન મારા તરફથી આપું છું. આ ઇતિહાસની અંદર બનેલી આ સત્ય ઘટના, આપણે છે ને સાચું બોલવાથી તકલીફ પડશે, સાચું બોલવાથી નુકસાન ભોગવવું પડશે, સાચું બોલવાથી મારી બદનામી થશે, સાચું બોલવાથી બીજાને ખોટું લાગશે, સાચું બોલીશ તો હું અપ્રિય બનીશ, આવા કેટલા અવ્યક્ત ભય મનમાં સંઘરી અને અસત્યની શરણાગતિ નાની નાની બાબતોની અંદર પણ સ્વીકારતા કોઈ જાતનો છોછ કે કોઈ જાતનો ડર વર્તમાન કાળના જીવોને લાગતો નથી. બસ સાચું બોલીશ તો હું પકડાઈ જઈશ, સાચું બોલીશ તો ખોટું લાગશે, સાચું બોલીશ તો મારે નુકસાની સહન કરવી પડશે. અને એના જ કારણે આ બધા અવ્યક્ત ભયના કારણે આજની પ્રજા સત્વહીન બનવાના માર્ગે ગોઠવાયેલી છે. અને ભારતની ઉજળી સંસ્કૃતિમાં નજર કરવામાં આવે તો આવા સાત્વિક નરબંકાઓ, એનાથી ભારતનો ઇતિહાસ કેટલો ઉજળો છે એનું ગૌરવ લેવાનું આપણને મન થાય. અને એવા ગૌરવવંતા ઇતિહાસની અંદર મારા નિમિત્તે એક
ઉજળું પીછું ઉપે ઉમેરાય એ જોવાનું મારું કર્તવ્ય છે. આવા પ્રકારના ભાવ ભીતરમાં જાગે તો પ્રમાણિકતાના મંદિરની અંદર પ્રવેશ કરવો આપણા માટે સરળ બનતો જાય. એટલે પેલા કહેવત હતી, પ્રાણ જાય પાર વચન ન જાય. આજે આ બધી કહેવત માત્ર ચોપડીમાં લખેલી વાંચવા મળે. જીવનની અંદર હરેશભાઈ જોવા કેટલી મળે? નિરંજનભાઈ, નીતિનભાઈ જોવા કેટલી મળે જીવનની અંદર? લાખો યોજન આ બધી કહેવતોનો અર્થ ભાગી ગયેલો છે. માત્ર ચોપડીની અંદર કહેવતો લખેલી એનાથી આપણું ઠેકાણું પડશે નહીં. એ બધી કહેવતોને આપણા જીવનમાં ચરિતાર્થ કરવી છે. માટે ક્યાંય કોઈની સાથે અસત્ય બોલવું નથી. જે બોલેલું છે મારે પાળવું છે. આવી પારદર્શકતા મારા જીવનમાં લાવું તો પ્રમાણિકતાના મંદિરના બીજા દરવાજાની અંદર પ્રવેશ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. અને ત્રીજા નંબરનો પ્રમાણિકતાના મંદિરનો દરવાજો ક્યારેય કોઈની પાસેથી મફતનું, હરામનું, ઉછીનું કે આંચકીને મારે લેવું નથી. આ પ્રકારનો સંકલ્પ એ પ્રમાણિકતાના મંદિરનો ત્રીજા નંબરનો દરવાજો છે. આજકાલ લગભગ આ મફતમાં તમારે એક ચીજની છૂટ, વિનીતભાઈ, પ્રભાવ ના હોય ને એ લેવાની છૂટ. એ સિવાય કોઈ પણ ચીજ કોઈની પાસેથી મફતમાં લેવી નથી, હરામની લેવી નથી, આંચકીને લેવી નથી, ઉછીની લેવી નથી, ને લીધા પછી એનો અપલાપ કરવો નથી. આ પ્રકારનો સંકલ્પ ભીતરમાં કેટલો મળે? ભાઈ, રામનું ખપે કે હરામનું ખપે? બોલવામાં તો સુરાને પૂરા છો તમે, બોલવામાં તો સુરાને પૂરા બધું. રામનું ખપે એમ તમે બોલો છો, પણ જીવન જોવામાં આવે તો રામનું કે હરામનું વધારે? રામનું વધારે કે હરામનું વધારે? મને ડેડ ઓડિયન્સ નથી પાતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. રામ રાખે તેમ રહેવાની તૈયારી મળે. રામ રાખે તેમ રહીએ એટલે શું નિરંજનભાઈ? નસીબમાં જે લખેલું છે એ મને મળે એમાં મને સંતોષ છે. પ્રમાણિકતાથી મને જે કંઈ મળે એમાં હું પ્રસન્ન છું. ખોટું બોલ્યા વગર, ખોટું કર્યા વગર મારા નસીબમાં લખેલું એ મુજબ પુરુષાર્થ કરવાથી મને મળતું હોય એમાં હું રાજી છું. આને કહેવાય રામ રાખે તેમ રહીએ. યાદ આવી ગયો, પ્રસંગ યાદ આવી ગયો. એક ભાગશાળી સંન્યાસ લીધેલો અને એક ઘરે મૈયા ભિક્ષામ દેહી કહીને ઉભો રહેશે. સંન્યાસી ઉભા રહે અને એ વખતે અંદરમાંથી લેડીઝ આવવાના બદલે જેન્ટ્સ આવે છે. અને જેન્ટ્સ પૂછે છે કે તમને સંન્યાસ લીધે કેટલા વર્ષ થયા? મને સંન્યાસ લીધે બરાબર 17 વર્ષ થયેલા છે. તો 17 વર્ષ સંન્યાસ લીધે ત્યાં કઈ રીતે તમે રહો છો? બસ રામ રાખે તેમ રહીએ એ સૂત્રને અપનાવેલું છે એટલે અમારી લાઈફ બહુ મજેથી ચાલે છે. જવાબ સાંભળ્યો પેલા યુવાને અને કાઉન્ટર ક્વેશ્ચન પેલા સંન્યાસી કરે છે કે તે મને પ્રશ્ન પૂછ્યો કે તમારું જીવન કેમ ચાલે છે, એની સામે મારો પ્રશ્ન તને છે તારું જીવન કેમ ચાલે છે? બસ અમે તો સીતા રાખે તેમ રહીએ, આ અમારું જીવન. સંન્યાસીનું જીવન રામ રાખે તેમ રહીએ, એ સંસારીનું જીવન આ સીતા રાખે એમ રહીએ અમે. આટલી સત્વહીનતાના માર્ગે વર્તમાન પેઢી નીચે ઉતરી ચૂકેલી છે. એમાં મફતનું લેવાનું, આંચકીને લેવાનું, હરામનું લેવાનું, આ બધી વૃત્તિઓ વધતી જાય. એ સીતાને ખુશ કરવા માટે ખોટું કરવાનું કે સાચું કરવાનું? પછી ભાઈ, સીતા રાખે તેમ રહીએ સૂત્ર અપનાવ્યા પછી સીતાને ખુશ કરવા માટે દુકાનમાં ખોટું કરવું પડે, ગોલમાલ કરવી પડે, ઘાલમેલ કરવી પડે, એની તૈયારી આવે કે ના આવે? પછી વિલિયમ કોલગેટ નામનો યુવાન સાબુની ફેરી કરવાનું કામ કરતો હતો. પરદેશી યુવાન પરદેશની અંદર સાબુની ફેરી કરીને પોતાનું જીવન ગુજારવાનું કામ કરે છે.
પિતાજી માંદગીના કારણે બિઝનેસમાંથી નિવૃત્ત થયેલા છે. જવાબદારી દીકરાના માથા ઉપર આવેલી છે અને દીકરો જે છે સાબુની ફેરી ગામડા વગેરે આજુબાજુના નાના સેન્ટરમાં કરીને જે મળે એનાથી જીવન ચલાવે છે. અને પિતાજીનો અંતિમ સમય આવી ગયો અને પિતાજી વાત કરે છે કે બેટા, હવે મારો તો અંતિમ સમય નજીક દેખાય છે, પણ તું નસીબ અજમાવવા માટે મારી વિદાય પછી ન્યુયોર્કમાં જજે. તારું નસીબ તને સાથ આપવાનું કામ કરશે. પરદેશમાં બનેલી આ ઘટના અંતિમ અવસ્થાની અંદર પિતાજીએ આપેલી સલાહ અને પિતાજીની વિદાય પછી પેલો યુવાન વિલિયમ કોલગેટ નામનો નસીબ અજમાવવા માટે ન્યુયોર્કની અંદર જજે. પિતાજીના શબ્દો મનમાં ઘુમરાય રાખે જ અને ન્યુયોર્ક જવાની તૈયારી કરે અને ન્યુયોર્ક જવા માટે નીકળે એ વખતે છેલ્લે ગામની અંદર ચર્ચ હતું. ચર્ચમાં ક્રાઇસ્ટજીને પ્રાર્થના કરવા માટે જાય છે અને બહાર નીકળે છે અને વૃદ્ધ પાદરી એને પગે લાગીને આશીર્વાદ માગે છે કે નસીબ અજમાવવા માટે ન્યુયોર્ક જાઉં છું, મને આશીર્વાદ આપો. પિતાજીની વિદાય થઈ. પિતાજીએ છેલ્લે મને આ હિત શિક્ષા આપેલી છે, એનો અમલ કરવા સ્વરૂપે નસીબ અજમાવવા માટે ન્યુયોર્ક જવાનું કામ કરું છું. મહેન્દ્રભાઈ અને એ વખતે ખ્રિસ્તી પાદરી ચર્ચના વાત કરે છે કે બેટા, ન્યુયોર્કમાં નસીબ અજમાવવા માટે જાય છે, પરંતુ 3 શરતનું પાલન કરજે તો તારું નસીબ ચમકી જશે. બોલો કઈ 3 શરત? પહેલા નંબરની અંદર તારી દુકાનના નોકર ચાકર કે દુકાને આવતા ગ્રાહક એના પ્રત્યે તિરસ્કારના ભાવથી ક્યારેય જોતો નહીં, એના પ્રત્યે સદભાવથી જોવાનું કામ કરજે. ફ્રેન્ડશીપ તરીકે એની સાથે નજર કરવાનું કામ કરજે. પહેલા નંબરની આ સલાહ. બીજા નંબરની સલાહ, ક્યારેય પણ બિઝનેસની અંદર પ્રમાણિકતાને છોડતો નહીં. પ્રમાણિકતાને છોડતો નહીં એટલે માલમાં ઘાલમેલ નહીં, ગોલમાલ નહીં, માપ તોલા આપવાના જુદા ને લેવાના જુદા, આ પ્રકારની ચીટિંગ કરતો નહીં, દાણ ચોરી કરવાની નહીં, ટેક્સની ચોરી કરવાની નહીં, ગ્રાહકને છેતરવાના નહીં, કોઈ પણ પ્રકારની અપ્રમાણિકતાને આચરતો નહીં. પૂરેપૂરી પ્રમાણિકતા બિઝનેસની અંદર સાચવજે. અને નંબર 3, તારા બધા ખર્ચા, દુકાનના ખર્ચા, ઘરના ખર્ચા, જીવન વ્યવહારના બધા ખર્ચા બધા બાદ કર્યા પછી જે રકમ બચે એ રકમમાંથી 10% પ્રોફિટ તારો એ ઈશ્વરના અધૂરા સત્કાર્ય પૂરા કરવાની અંદર વાપરજે. આ 3 શરતનું બેટા પાલન કરજે. તારું નસીબ તને 100% ન્યુયોર્કની અંદર યારી આપવાનું કામ કરશે. આ પરદેશમાં બનેલી ઘટના હું તમને કહી રહેલો છું. આ 3 સલાહ હું તમને આપું, એનો અમલ કરવાની તૈયારી તમારી પાસે કેટલી આવે? નિરંજનભાઈ, એ ગ્રાહકને કે નોકર ચાકરની સાથે તિરસ્કાર ભરેલી નજર રાખવાની નહીં, તિરસ્કાર ભરેલો વ્યવહાર કરવાનો નહીં, સદભાવવાળી નજર અને સદભાવવાળો ફ્રેન્ડશીપ વાળો વ્યવહાર કરવાનો. બીજા નોકરની યારે કેવો વ્યવહાર, દુકાનના માણસોની આ વ્યવહાર કેવો? રસિકભાઈ જવાબ જોઈએ. ના, એની યારે પ્રેમથી વ્યવહાર કે એના પ્રત્યે તિરસ્કાર ભરેલો વ્યવહાર? ગ્રાહકની યારે તમારી નજર એ ઘણા તો છે ને દુકાનમાં બોર્ડ, બીજી શરત, આ શરત તો ઘણા માનતા હોય છે. ગ્રાહકની યારે તિરસ્કાર ભરેલો વ્યવહાર નહીં. ઘણા દુકાનમાં બોર્ડ મારતા હોય છે, ગ્રાહક અમારા પરમેશ્વર છે. હા દર્શનભાઈ, હા ઘણા દુકાનમાં આવું બોર્ડ મારતા હોય છે, ગ્રાહક અમારા પરમેશ્વર છે. એટલે ગ્રાહકની યારે તો વ્યવહાર સારો રાખો કીર્તિભાઈ, પણ દુકાનના માણસો સાથેનો વ્યવહાર તમારો કેવો મળે? કેવો વ્યવહાર વિનીતભાઈ? શિરીષભાઈ જવાબ જોઈએ. ગ્રાહકની દુકાનના માણસોની આ વ્યવહાર કેવો?
જરૂરિયાતમાં એટલે કેવો પણ એમ વકીલની ભાષામાં જવાબ નહીં આપો. જયેન્દ્રભાઈ કેવો વ્યવહાર? દુકાનના નોકર ચાકર સાથેનો વ્યવહાર કેવો? તિરસ્કાર ભરેલો વ્યવહાર તો નહીં જ ને. તમારો દીકરો દુકાને અડધો કલાક મોડો આવે, શું કરો? ખખડાવો, તિરસ્કાર કરો, ઇન્સલ્ટ કરો? નહીં. નંબર 2, નોકર હોય અડધો કલાક મોડો આવે. અલ્પેશભાઈ હવે શું કરવાનું? મહેન્દ્રભાઈ શું કરો? તિરસ્કાર ભરેલો વ્યવહાર કે સદભાવ વાળો વ્યવહાર? હમણાં બોલતા હતા દર્શનભાઈ કે સારો વ્યવહાર રાખવો પડે નોકર ની યારે. તો અડધો કલાક મોડો આવે તો વ્યવહાર કેવો હવે? હા બસ તમને છે ને તમારા નસીબ ઉપર જ ભરોસો નથી. દીકરો જે છે એને તમે ના નહીં પાડો તો પછી રોજ મોડો આવશે એવો વિચાર નથી આવતો. દીકરા ઉપર પ્રમાણિક તરીકેની છાપ છે. મારો દીકરો પ્રમાણિક છે, વગર કારણે મોડો ના આવે. નોકર પ્રત્યે એવો ભાવ નથી રાખેલો, માટે આજે જો એને ઠપકો નહીં આપું, રોજે રોજ મોડો આવવાનું કામ કરશે. એટલે બીજાની ઇમ્પ્રેશન કાયમ માટે નબળી જ સંઘરીને ફરવાનું, અને એના કારણે આપણા નબળા ભવિષ્યનું સર્જન કરવામાં આપણે અટવાઈ રહેલા છીએ. એની પણ નોંધ કેટલી લેવાય છે. બીજાની નબળી ઇમ્પ્રેશન જેટલી અંદરમાં રાખો એટલું તમે તમારું નબળું ભવિષ્ય બનાવો છો. શાસ્ત્રની ભાષામાં કહું, બીજા માટે ઊભી કરેલી નબળી છાપ એ સતત તિર્યંચ ગતિ તમને બંધાવાનું કામ કરાવે. બીજા માટેની નબળી છાપ સંઘરવી એટલે કે એના પ્રત્યેનો અણગમો સંઘરવો. એ અણગમો જેટલો તમે સંઘરે રાખો બીજા માટેનો, તેમ તેમ તિર્યંચ ગતિ નોન સ્ટોપ તમારી બંધાય રાખે. અને આંખ નીચાય પછી તિર્યંચ ઘેટા બકરાના અવતારની અંદર ફસાવવું પડે. આ સજા મારે ભોગવવી નથી, માટે ક્યારેય પણ કોઈની નબળી છાપ મારા મનમાં સંઘરવી નથી. આવા પ્રકારની તમારી જાગૃતિ મળે કે ના મળે? પરેશભાઈ નથી આવતો આ વિચાર. હું જેટલી નબળી છાપ બીજાની રાખું છું મારા મનમાં, એટલો સતત તિર્યંચ ગતિ મારી બંધાય રાખે છે. અને એમાં પણ જો દ્વેષ ભાવ ને દુર્ભાવ વધતો જાય તો નરક ગતિ પણ બંધાવાનું કામ ચાલુ ને ચાલુ જ રહે. આ બધી નોંધ આપણે ગંભીરતાથી આપણા અંતરમાં કરીએ કે ના કરીએ? નોંધ શું વાત કરો છો? સુલેમાન ચલાવ ગાડી, બેલ કિધર ચલતા, અલ્લાહ માલુમ. ગાડી ચાલે રાખે તમારા જીવનની, પણ કઈ દિશામાં ચાલે છે એની કોઈ નોંધ લેવાતી નથી. અને ગાડી જ્યારે અટકી જશે અને પરલોકની અંદર જવાનું આવશે, ગાડી બદલવાની આવશે, ત્યારે તિર્યંચ કે નરકના અવતારની અંદર મારે તો ફસાવવું પડશે નહીં ને? આવો વિચાર જીવતે જીવતી અવસ્થાની અંદર તમને કેટલો આવે? આ વિચાર નથી આવતો. અને એના જ કારણે સતત આ તિર્યંચ ગતિને નરક ગતિ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન દ્વારા બંધાવાનું ચાલુ ને ચાલુ જ રહેશે. આપણે અંદરમાં પ્રમાણિકતા રાખીએ, બીજાને સારા જોતા શીખીએ, બીજાને સજ્જન તરીકે જોવાનું કામ કરીએ. સાચું બોલો, તમે ઘરમાં બેઠા હો, ટીવી જોતા હો કે વાતચીત કરતા હો, ઓચિંતાનો આમ દરવાજો ખખડે, શું વિચાર આવે તમને? બપોરે 1 વાગેલો હોય અને દરવાજો કોઈ ખખડાવે, મનમાં શું વિચાર આવે? ભાઈ શું વિચાર શું આવે? દર્શનભાઈ શું વિચાર આવે? ક્યાં અત્યારે આ માણસ આવ્યો? અને નંબર 2, આ કોણ આવ્યો હશે? સાચું, દરવાજો આમ કોઈ ખખડાય એટલે તરત ખોલી નાખો કે કાણામાંથી જોઈ લો કોણ છે. અને પછી મતલબી વ્યક્તિ લાગે તો દરવાજો ખોલવાનો. આમ કઈ તમારી ભૂમિકા કઈ? ભાઈ ક્યાં પ્રકારની મેન્ટાલિટી લઈને તમે લોકો જીવી રહેલા છો? દિલગેશભાઈ જવાબ જોઈએ. આમ ચેક કરો કે આમ દરવાજો સીધો ખોલી નાખો. હરેશભાઈ ચેક કરો, એનો મિનિંગ શું? કે આવનાર વ્યક્તિ કદાચ ગુંડો પણ હોઈ શકે, કોઈ લોફર માણસ પણ હોઈ શકે છે. આવા જ પ્રકારનો મનમાં વિકલ્પ કે બીજો વિકલ્પ? તુષારભાઈ આ જ વિચાર અંદરમાં ઘૂંટાય ને કે આવનાર કદાચ
ગુંડો હોય, લોફર હોય, લફંગો હોય, કોઈ લેમેન હોય, ક્યાં મારે એના પનારે પડવું, દરવાજો ખોલવો નથી, પેલા જોઈ લો, ચેક કરી લો. એટલે આવનાર માટે તમારા મનમાં અત્યારે કોઈ સજ્જન આવેલા છે વિચાર આવે કે કોઈ દુર્જન આવેલો છે વિચાર આવે? વિનીતભાઈ, કયો વિચાર આવે? આવનાર અજાણી વ્યક્તિ માટે મનમાં વિચાર સૌથી પહેલો કયો ઉગે? જયેન્દ્રભાઈ, જવાબ જોઈએ. નહીં, નબળો જ વિચાર. એમ શક્ય ન બને કોઈ મહાત્મા ઘરે આવેલા હોય 1 વાગે ગુચરી માટે? કીર્તિભાઈ, શક્ય ન બને તો નબળો વિચાર આપણે કોના માટે કર્યો? મહાત્મા માટે નબળો વિચાર મેં ઉભો કર્યો, અને બીજા માટે, આ સજ્જન માટે ને સંત માટે ઉભો કરેલો નબળો વિચાર, એનાથી મારું ભવિષ્ય નબળું બનશે, એની પણ મનમાં નોંધ લેવાય કે ન લેવાય? આજે લગભગ સામેની અજાણી વ્યક્તિ એના માટેની છાપ નબળી રાખીને જ ફરવાનું, આવી લાઈફ સ્ટાઇલ મોટા ભાગના જીવોની ગોઠવાઈ ગયેલી છે. અજાણી વ્યક્તિને પહેલા ધડાકે સજ્જન તરીકે જુઓ કે ચોર, બદમાશ, લફંગો એ તરીકે જુઓ? શિરીષભાઈ, જવાબ જોઈએ. હા, સંપર્ક એની વાત તો પછી છે. પહેલા ધડાકે અંદર ઇમ્પ્રેશન કઈ ઉભી થાય? પ્રશ્ન આટલો જ છે. એ કંઈ બોલે એની પહેલા, એ તમારી સાથે કંઈ પણ વ્યવહાર કરે એની પહેલા, એના માટેની તમારા મનમાં છાપ કઈ? આ માગવા માટે આવેલો લાગે છે. અજાણ્યો માણસ તમારા ઘરના આંગણે આવીને ઉભો રહે એટલે વિચાર કેવો આવે પરેશભાઈ? આ કંઈક માગવા માટે આવ્યો લાગે છે, મારે એને આપવું નથી. આ જ બધા સંઘર્ષો મનમાં ચાલે કે બીજું કંઈ ચાલે? અને આ નબળા વિચારોના સંઘર્ષની અંદર આપણે આપણા જ ભવિષ્યને ચૂથી નાખવાનું કામ કરી રહેલા છીએ, એની પણ નોંધ મગજમાં લેવાતી નથી. ક્યારેય પણ આપણે આપણા દુકાનના નોકર ચાકર સાથે કે ગ્રાહક સાથે નબળો વ્યવહાર કરવો નહીં. ધિક્કાર કે તિરસ્કાર ભરી નજરે એને જોવું નહીં. નંબર 2, બિઝનેસની અંદર ગોલમાલ કે ઘાલમેલ કરવી નહીં. અને નંબર 3, ઘરના દુકાનના બધા ખર્ચા બાદ કરી આવી જેટલો પ્રોફિટ થાય એમાંથી 10% ઈશ્વરના અધૂરા સત્કાર્યની અંદર તું વાપરજે, તો તારું નસીબ તને સાથ આપવાનું કામ કરશે, તારું નસીબ ચમકી જશે. આવા પ્રકારની સલાહ ખિસ્તી પાદરી આપવાનું કામ કરે છે પેલા યુવાનને. હું તમને કહું, આ 3 સલાહનો અમલ બિઝનેસમાં કરવાની તૈયારી તમારી પાસે કેટલી? રસીભાઈ, અઘરો પ્રશ્ન પૂછાઈ ગયો છે? હરીશભાઈ, પ્રશ્ન અઘરો છે? હા, નસીબ નસીબ ચમકે પછી ચમકે. તમે એમ કહેવામાં સાહેબ સીએ પાસ થઈ જતા હોય તો મહેનત કરી લઈએ. અરે પેલા મહેનત કરવી પડે પછી સીએ પાસ થવાય. એમ પેલા 3 કન્ડિશનનો અમલ કરવો પડે પછી તમારું નસીબ ચમકવાનું કામ કરે. તમને છે ને કાર્યનો પ્રેમ છે, એટલો કારણનો પ્રેમ નથી. તમને ઇફેક્ટ જોઈએ છે, પણ એનું કોઝ પૂરતા પ્રમાણમાં જે આપવું જોઈએ, કારણ પૂરતા પ્રમાણમાં આપવાની તૈયારી તમારી પાસે નથી. એટલે પોઝિટિવ ઇફેક્ટ, પોઝિટિવ રિઝલ્ટ તમને જોવા મળતું નથી. તમને શું વાત કરું, આ 3 શરતનો અમલ કરનારો પેલો યુવાન આખી દુનિયાની અંદર પ્રસિદ્ધ વ્યક્તિ બની ગઈ. અને ઘરની અંદર એને એન્ટ્રી મળી ગઈ. માત્ર ન્યુયોર્કની અંદર નહીં, માત્ર અમેરિકા કે બ્રિટનની અંદર નહીં, ઇન્ડિયાની અંદર, પાકિસ્તાનમાં, ચાઇનામાં, ઇજિપ્તમાં, દરેકે દરેક દેશની અંદર પેલા યુવાનને એન્ટ્રી મળી ગઈ ને એ પણ પાછી દરેકના મોઢામાં એન્ટ્રી. વિલિયમ કોલગેટ નામનો એ યુવાન, એને કોલગેટ કંપનીની સ્થાપના કરી. સૌથી પહેલી પ્રોડક્ટ એની સાબુ હતી, અને પછી બીજી પ્રોડક્ટ એ ટૂથપેસ્ટ. એન્ડ ટૂથપેસ્ટના માધ્યમથી આજે ઘરની અંદર એ વિલિયમ કોલગેટની એ કોલગેટ નામની ટૂથપેસ્ટ ને બ્રશ ઘરે અને મોઢાની અંદર ગોઠવાઈ ગયા. અને આજે પણ એ કંપની એ 3 શરતનો અમલ કરેલી છે. જેટલો પ્રોફિટ થાય ખર્ચા બાદ કર્યા પછી એમાંના 10% પ્રોફિટનો ઉપયોગ ક્રિશ્ચન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે એ કંપની ફાળવી રહેલી છે.
હું તમને કહું કે તમારો ટોટલ જેટલો પ્રોફિટ ઘરના, દુકાનના, પરિવારના બધા ખર્ચા બાદ કર્યા પછી જેટલો પ્રોફિટ થાય એમાંથી 10 નહીં 5% પણ સત્કાર્યની અંદર એ પ્રોફિટનો ઉપયોગ કરવો એવા પ્રકારની ભાવના કેટલાની પાસે? હું મને આપવાની વાત નથી કરતો પાછો, ઘરે જઈને ચર્ચા નહીં કરતા કે મહારાજ સાહેબ કંઈક પ્લાન બનાવ્યો લાગે છે આપણને ખંખેરવાનો. મને કોઈ, મારા કોઈ ટ્રસ્ટ નથી, મારા કોઈ આ પ્રોજેક્ટ નથી. તમારા ઉદ્ધાર માટે તમને નાનકડી વાત કરું છું કે તમારા ઘરના, દુકાનના બધા ખર્ચા બાદ કર્યા પછી વર્ષના અંતે જેટલો પ્રોફિટ બચે એમાંથી 5% સત્કાર્યની અંદર મારે વાપરવા એવા પ્રકારના સંકલ્પવાળા આ સભામાંથી કેટલા નીકળે? કોઈ નહીં? હા, બધા નીકળે એમ? નિરંજનભાઈ, એટલે નિયમ તમારે ખરો એમ કે 5% પ્રોફિટ જે છે મારે સન્માર્ગે વાપરવું? ને ખરેખર ધન્યવાદ. જો આ સિદ્ધાંતને તમે અમલમાં મૂકેલો હોય, એ વ્યક્તિગત જવાબ નિરંજનભાઈનો સાચો હોઈ શકે. સભાનો જવાબ સાચો છે એમ પૂછું, જાણવા માંગુ છું. રસિકભાઈ, આ નથી આવતો જવાબ. હું તો એવો નિયમ નથી, વાત મારે એ જ કરવી છે. અરે 5% શું? મરદાનગી વાળી એક વ્યક્તિ મને ભેગી થઈ, મને વાત કરે, સાહેબ દુકાનના, ઘરના બધા ખર્ચા બાદ કર્યા પછી જેટલા બચે એમાંથી 25% સન્માર્ગે મારે વાપરવા એવો જીવનભર મારે સંકલ્પ છે. આવા પ્રકારની એક વ્યક્તિ મને મળેલી છે, અને પણ અંજારની અંદર જ મળેલી છે. જિગ્નેશભાઈ દોશી મને મળ્યા અને વાત કરે, સાહેબ જેટલો પ્રોફિટ દુકાનનો, ઘરનો બધો ખર્ચો બાદ કર્યા પછી બચે એમાંથી 25% મારે સન્માર્ગે, સત્કાર્યની અંદર, જીવદયા વગેરેની અંદર, સામાજિક કાર્ય વગેરેની અંદર, સારા કાર્યની અંદર વાપરવા એવા પ્રકારનો સંકલ્પ છે. સમજાય? હું તમને શું કહેવા માંગુ છું? કુદરત છે ને, એ ક્યાં વરસવાનું કામ કરે, કુબેરના ભંડાર ક્યાં ગોઠવાતા જાય, એ જવાબ બરાબર આના માધ્યમથી તમને મળી જવો જોઈએ. રોજ 1 લાખ રૂપિયાનું દાન કર્યા વગર મોઢામાં પાણીનું ટીપું નાખવાનું નહીં, એવો અભિગ્રહ કરનારા પણ મહાનુભાવો આ જીન શાસનમાં થયેલા છે. યાદ છે નામ કે ભૂલી ગયા? દીપચંદ ગાર્ડી, જેમણે અભિગ્રહ હતો કે મોઢામાં પાણીનું ટીપું નાખવું, એની પહેલા 1 લાખ રૂપિયાનું દાન કરવાનું, અને પછી સવારના દાન કરવામાં મુશ્કેલી પડતી હતી, સંસ્થાઓ ખુલ્લી ન હોય, ફોન કરે તો જવાબ મળે નહીં, એટલે રાતના સૂતા પહેલા આવતીકાલનું દાન કરીને સુવાનું સ્ટાર્ટ કરી દીધું. સમજાય વાત? મારે શી કરવી તમને? આવતીકાલનું એડવાન્સની અંદર 1 લાખ રૂપિયાનું દાન કરીને પછી સુવાનું. સવારના 7 વાગે ફોન કરે તો કોઈ સંસ્થામાં ફોન ઉપાડે નહીં. લાખ રૂપિયાનું દાન, એમાં કલાક 1.5 કલાક નીકળી જતા વાર ન લાગે ફોન ન ઉપાડે એના કારણે. એટલે પોલિસી બદલી નાખી, આગલે દિવસે એડવાન્સની અંદર આપી દેવાનું, પછી બીજે દિવસે પાણી વાપરવાનું, પચખાણ પાડવાનું, અને છેલ્લે તો રોજે રોજ 1 કરોડનું દાન દીપચંદભાઈ ગાર્ડી કરતા હતા. આ કદાચ તમને ખબર નહીં હોય. રોજ 1 કરોડનું દાન કરી અને પછી પાણીનું ટીપું મોઢામાં નાખવાનું, પછી અનાજનો દાણો મોઢાની અંદર નાખવાનો. આવા પ્રકારની અંદરમાં ખેલદિલી, જે પ્રોફિટ થાય એમાંથી મારે કંઈક ગમતાનો કરીએ ગુલાલ, સન્માર્ગે ચીજને ગોઠવવી, જે જેના દ્વારા વર્તમાન કાળ સામેના જીવનો ઉજળો બને અને ભવિષ્ય કાળ મારો ઉજળો બને, એના માટેની આ એક પોલિસી મારા જીવનમાં અપનાવી લઉં. ફરીથી, દાનના માધ્યમથી તમારો ટોટલ પ્રોફિટ એનું 5% દાન કરો, એના માધ્યમથી વર્તમાન કાળ સામા જીવોનો ઉજળો બનતો જાય અને ભવિષ્ય કાળ એ તમારો ઉજળો બનતો જાય. એવા પ્રકારનું આ દાન ધર્મ પરમાત્માએ બતાવેલો છે. તો આ પ્રમાણિકતાની ઉપર, પ્રમાણિકતાના મંદિરનું એક શિખર કહી શકાય. દાન ધર્મ એને મારા જીવનની અંદર ગોઠવ્યા વિના રહેવું નથી. આવો એક સંકલ્પ જો જળહળતો કરવામાં આવે તો તમારા દેદાર બદલાય એટલું નહીં, તમારા પરિવારના, તમારા સ્વજનોના, અને તમે જે સંસ્થામાં ગોઠવાયેલા હોય એ સંસ્થાના દેદાર બદલાઈ જાય. સંઘના દેદાર,
અને ગામના દેદાર પણ બદલાતા વાર લાગે નહીં. અંજારની અંદર કોઈ માણસ ભૂખ્યો ભલે ઉઠે, ભૂખ્યો સૂવો જોઈએ નહીં. આવા પ્રકારની ભવ્ય ભાવના જિજ્ઞેશભાઈ દોશીની, અને એના કારણે મહાવીર ભોજનાલય શરૂ કર્યું. માત્ર 10 રૂપિયાની અંદર ટોકન ચાર્જમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ આવે જમવા માટે એની ભક્તિ કરવાની, અને માત્ર 10 રૂપિયાની અંદર મહાવીર સારવાર કેન્દ્ર, એના માધ્યમથી હજારો લોકોની સારવાર કરવાની, બીજાના આંસુ લૂછવાના. પ્રભુએ મારી જરૂરત કરતા મને વધારે આપેલી સંપત્તિ, એની વાવણી જેટલી થાય મેક્સિમમ એટલી વાવણી કરવાના માધ્યમથી મારે મારા ભવિષ્ય કાળ એને ઉજળો કર્યા વિના રહેવું નથી. આ વિલિયમ કોલગેટ 10% પ્રોફિટ એ ઈશ્વરના અધૂરા સત્કાર્ય પૂરા કરવા માટે તમે વાપરજો. આ ખ્રિસ્તી પાદરીએ આપેલી સલાહનો અમલ કરવાના માધ્યમથી વર્લ્ડ ફેમસ વ્યક્તિ બનવાનું સૌભાગ્ય ઉદયમાં આવ્યું, અને બિઝનેસ દેશ પરદેશની અંદર ફેલાવા માંડ્યો. નસીબે યારી આપવા માંડી. એ મહેનતનું ફળ કે આ 3 પ્રતિજ્ઞાના પાલનનું ફળ? તો 3 પ્રતિજ્ઞામાંથી તમને કઈ ફાવશે? પ્રશ્ન એટલો જ છે. જો 3 પ્રતિજ્ઞાના પાલનનું ફળ તમે સ્વીકારતા હો તો 3 માંથી તમારું પણ નસીબ તમે અજમાવવા માંગો જ છો, તમારું નસીબ તમે ચમકાવવા માંગો છો. તો 3 પ્રતિજ્ઞા 3 ફાવશે, 2 ફાવશે, 1 ફાવશે? કઈ ફાવશે? ભાઈ પગ નીચે રેલો આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ગોઠવાયેલા છીએ. મને છે ને વિલિયમ કોલગેટની કથામાં રસ નથી, મને તમારી કથામાં રસ છે કે તમે ક્યાં ગોઠવાવા માંગો છો. અત્યારે ક્યાં છો એ પ્રશ્ન નથી, એમાં હું ડિટેલિંગ કરવા નથી માંગતો, પરંતુ ક્યાં તમે તમારી જાતને ગોઠવવા માંગો છો એ હું જાણવા માંગુ છું. આ દ્રષ્ટાંત સાંભળી અને આપણે આપણી જાતને ઊંચક્યા વિના રહેવું નથી. ક્યાંય કોઈની સાથે ચીટિંગ કરવું નથી. પહેલા નંબરમાં દગો આપવો નથી. 3 પ્રવેશ દ્વારની વાત કરતો હતો. દગો કોઈને આપવો નથી. બીજા નંબરની અસત્ય ક્યારેય બોલવું નથી. અને ત્રીજા નંબરની અંદર અભી બોલા અભી ફોક. અને હમણાં તમને બોલો પ્રમાણિકતાના મંદિરનો 3જો દરવાજો. ગૌતમ, 3જો દરવાજો. પહેલો, બીજો ને પહેલો બોલ્યો દગો કોઈની આરે કરવાનો નહીં, વિશ્વાસઘાત ચીટિંગ કરવાનું નહીં. બીજો દરવાજો સત્યનો અમલ કરવાનો, જીવન પારદર્શક બનાવવાનું, બોલેલા શબ્દોને પૂરેપૂરા પાડવાના, તો સત્ય બોલેલા કહેવાવ. ત્રીજા નંબરનો દરવાજો મફતનું, હરામનું, ઉછીનું, આંચકીને કોઈની પાસેથી લેવું નહીં. આ ત્રીજા નંબરના દરવાજાની વાત કરી હતી. તમે એટલું તો કમસે કમ નક્કી કરો, પ્રભાવના સિવાય મફતનું કંઈ લેવું નહીં. ચાલો નક્કી. શરીશભાઈ, આમાં પ્રોબ્લેમ શું? હું તમને કહું, તમારા ઘરે ટપાલ આવે ને, ટપાલ, એ પોસ્ટમેન તમને ટપાલ આપી જાય. આજકાલ તો હવે તમારું એવું પુણ્ય પરવારેલું છે ને, ટપાલ કદાચ છેલ્લા 2 મહિના 4 મહિનાથી કોઈના ઘરે આવી નહીં હોય. આવી હોય તો સીધી તપની પત્રિકા વગેરે આવતી હશે. ભાઈ ટપાલ કેટલાને ત્યાં આવતી હશે? લગભગ ટપાલ વ્યવહાર બંધ થવા માંડેલો છે. છતાં જોને તોની ભાષામાં જ્યારે પણ સમજો ટપાલ આવી કીર્તિભાઈ તમારે ત્યાં, અને ટપાલી જે છે પોસ્ટમેન જે સિક્કો મારવાનું ભૂલી ગયો હોય ટિકિટ ઉપર, અને ટિકિટ ફયાસ હોય. દર્શનભાઈ, શું કરશું આપણે? હમણાં હું બોલ્યો 3જો દરવાજો ટેમ્પલ ઓફ ઓનેસ્ટીનો. હરામનું લેવું નથી. 10 રૂપિયાની ટિકિટ, સિક્કો ભલે નથી લાગેલો, પણ મુંબઈથી ટપાલ અંજાર આવી ગઈ એટલે 10 રૂપિયાનું વળતર તમને મળી ગયેલું છે. એટલે હવે એ ટિકિટ જો તમે ઉખેડી અને ઉપયોગમાં લો તો શું કહેવાય? હરામનું વાપરેલું કહેવાય. મારે હરામનું લેવું નથી. એ ટિકિટ સિક્કો ન મારેલો હોય તો ટિકિટ ફાડી નાખવી છે, પણ એનો ઉપયોગ ટ્વાઇસ નહીં, બીજી વખત મારે એનો ઉપયોગ કરવો નથી, એવો વિચાર આવે. શ્રીશભાઈ,
નહીં વિચાર. એટલે હરામનું છે ને મીઠું લાગે છે, હરામનું જ ખાવાનું વધારે ગમતું હોય છે, અને હરામનું જેટલું વધારે મળે એમ વધારે રાજી થતા હોઈએ. સાચું, તમારો દીકરો જે છે એની ઉંમર 14 વર્ષ 15 વર્ષની થઈ ગઈ હોય, થોડો બટકો દેખાતો હોય, આમ 8 ને 9 વર્ષનો હાવ બટકો હોય ને રેલવેની મુસાફરી તમે કરતા હો, એની ટિકિટ આખી કઢાવો કે અડધી કઢાવો? જયેન્દ્રભાઈ, ટિકિટ આખી કે અડધી? દર્શનભાઈ, શું વાત કરો છો? આ મેન્ટાલિટી નથી તમારી, આ અંદરની બરબાદી છે, આ અપ્રમાણિકતા છે. મારે સરકારની સાથે વ્યવહાર શા માટે ખોટો કરવો? એને 15 વર્ષ 16 વર્ષ ત્યાં ભલે દેખાતો 10 વર્ષનો હોય, 16 વર્ષની ઉંમરનો છે, મારે અડધી ટિકિટ એના માટે લેવાય નહીં, આખી ટિકિટ લેવા માટે આઈ એમ ડ્યુટી બાઉન્ડ. આવા પ્રકારનો વિચાર ભીતરમાં ઉગે તો સમજવાનું કે આ પ્રમાણિકતાના મંદિરમાં પ્રવેશ કરવાનું સૌભાગ્ય તમારા લલાટે ઉદયમાં આવશે. અને પ્રમાણિકતાના મંદિરમાં પ્રવેશ કરો તો પરમાત્માની મુલાકાત આ ભવની અંદર શક્ય ન હોય તો પણ આવતા ભવમાં તો અવશ્ય થઈને જ રહે. એના માટે પ્રમાણિકતાને મારે ગુમાવી મળીને કેટલું મળે? બચાવીને ખોટું કરીને બચાવીને કેટલું બચાવો? મફતમાં કદાચ ટિકિટ 10 રૂપિયાની મળી ગઈ તમને, કદાચ તમે ટિકિટના તમારા દીકરાની ટિકિટ અડધી ટિકિટ કઢાવી, એના કારણે 200 કે 500 રૂપિયા બચાવવાના કામ કર્યા, એનાથી વધારે કેટલું? એનાથી તો વધારે બીજું કઈ નહીં. અને છોકરો જે છે હવે નવો જે આવવાનો હોય ને, એને છાતીમાં વાલની અંદર કાણું હોય ને એવો દીકરો કુદરત મોકલવાનું કામ કરે. હવે કેટલા ગુમાવાના મનોજભાઈ? દર મહિને જે 10,000 બચાવ્યા. કેટલા તમે અડધી ટિકિટમાં કેટલા બચાવ્યા? 200-500 રૂપિયા. અને કુદરત જે નવો સંતાન મોકલે અને છાતીની અંદર વાલમાં કાણું હોય, દર મહિને ગાંધીધામ જવાનું, અમદાવાદ જવાનું, મુંબઈ જવાનું બતાવવા માટે અને ખર્ચા કરવાના, હાલાકી ભોગવવાની, અને અંદરમાં સતત દીકરાને જોઈને ટેન્શન. આ કઈ રીતે જિંદગી પૂરી કરશે, શું થશે, એ ટેન્શનની અંદર જાતે પણ સળગવાનું, દીકરાને પણ સળગવાનું. આવી સ્થિતિઓનું સર્જન ન કરવું હોય તો અપ્રમાણિકતાનો પડછાયો મારે કદાપી લેવો નથી. હરામનું ઉછીનું આંચકીને ક્યાંયથી પણ મળતું હોય, મારે કશું પણ લેવું નથી. આ પ્રકારનો ભીતરનો સંકલ્પ જેટલો બળવાન હશે એટલું ભવિષ્ય ઉજળું છે. વીટી સ્ટેશન ઉપર, મુંબઈ વીટી સ્ટેશન ઉપર ટિકિટ ચેકર ઉભેલો છે દરવાજા પાસે, ગેટ પાસે. એક યુવાન ટ્રેનમાંથી નીચે ઉતરે છે, બહાર નીકળી ગયો તો એ બહાર નીકળી ગયેલો યુવાન સીધો ટિકિટ બારી પાસે જાય છે. ટિકિટ બારી પાસેથી ટિકિટ લઈ અને ફાડવાનું કામ કરે છે. મનુભાઈ, આ ટિકિટ ચેકરની નજરની અંદર આ દ્રશ્ય પકડાઈ ગયું. યુવાનો મુસાફરો જતા હોય ને, એક એકની ટિકિટ ચેક કરવાનું કામ ન થતું હોય, જેના પર ડાઉટ લાગે ને એને ઉભો રાખે, બાકી બધાને જવા દે. એની અંદર આ યુવાન નીકળી ગયેલો હતો. એ નીકળી ગયેલો યુવાન બહાર નીકળીને સીધો ટિકિટ બારી પાસે જઈ ટિકિટ ફડાવે. વીટીથી વિરારની ટિકિટ ફડાવી. આવેલો છે ક્યાંથી? વિરારથી ટ્રેનમાં બેસેલો છે, વીટી સ્ટેશને ઉતરેલો છે, સ્ટેશનની બહાર નીકળી ચૂકેલ છે, પકડાયેલ નથી. અને ટિકિટ બારી પાસે જઈ, લાઈન નથી, સીધો ત્યાં જઈ અને વીટીથી વિરારની ટિકિટ કઢાવી અને ટિકિટ હાથમાં મળી પૈસા આપીને ફાડવાનું કામ ત્યારે ત્યાં કરે. અને ટિકિટ ચેકરની નજરમાં દ્રશ્ય ઝડપાઈ ગયું. પેલા યુવાનને બોલાવે, અહીંયા આવો. યુવાન પહોંચે છે. જિંદગીમાં તમે આવી કલ્પના કરી શકો આવા દ્રશ્યની ક્યારેય? કીર્તિભાઈ, ટિકિટ ચેકરે જિંદગીમાં પહેલી વાર જોયેલું દ્રશ્ય બોલાવે પેલા યુવાનને. અલી, આ તે ટિકિટ ક્યાંની લીધી હતી? વીટીથી વિરારની. તો ફાડી કેમ નાખી? એટલે પેલો યુવાન હસવા માંડ્યો. નહીં, બોલ, શું કારણ, શું જાણવા માંગુ છું? હું વિરારથી આવું છું. વિરાર જ્યારે ટ્રેનમાં બેઠો, રોજ આવતો નથી, બાકી તો પાસ કઢાવેલો હોય. ક્યારેક આવવાનું થાય. આજે થોડું ઇમરજન્સી કારણ હતું એટલે આવવાનું થયું. પણ લાઈન બહુ લાંબી હતી ટિકિટ બારીની. એ લાઈન બહુ લાંબી હોવાના કારણે ટ્રેન સામે ઉભેલી હતી. અને લાઈનમાં જો ઉભો રહું તો આ એક ટ્રેનની કદાચ 2 ટ્રેન 3 ટ્રેન મારે જવા દેવી પડે. નુકસાન મને પોસાય એમ નતું, લેટ થાય એવું મને અનુકૂળ નતું. એટલે સીધો હું ટ્રેનમાં ચડી ગયો. પણ મને ખ્યાલ હતો કે મેં ટિકિટની કિંમત ચૂકવી નથી ભારત સરકારને.
આ ગુનો કરેલો છે, આમાંથી વહેલી તકે મારે બહાર નીકળવું છે, એટલે અહીંયા આવ્યો. તમે મને પકડ્યો નહીં, હું બહાર નીકળી ગયો, પણ મારું અંતર પોકારતું હતું કે મારે ટિકિટ લેવી જોઈએ. વગર ટિકિટે મુસાફરી કરવા દ્વારા જે દેશમાં હું જન્મેલ છું એ જ દેશની સરકાર સાથે રમત રમવાનું હું પાપ કરેલો છું. આ અંદરમાં કોન્શિયસ બાઇટ થતું હતું. એના જ કારણે ટિકિટ બારી પાસે જઈ વીટીથી વિરારની ટિકિટ મેં ફડાવી અને ટિકિટ મને આપી એટલે મેં તરત ફાડી નાખી, કારણ કે મેં એનો યુઝ તો કરી દીધેલો છે. મેં મુસાફરી વગર ટિકિટે કરેલી છે, પણ ભારત સરકારને પૈસા ચૂકવવા માટે આઈ એમ ડ્યુટી બાઉન્ડ. આ સમજણ ગુરુદેવની કૃપાથી મને પ્રાપ્ત થયેલી હોવાના લીધે મેં ટિકિટ લીધી અને ફાડી નાખી, જેના કારણે એ ટિકિટની અંદર પાછો સાંજે એ ટિકિટનો ઉપયોગ કરીને અહીંથી વિરાર પહોંચ્યું એવો નબળો વિચાર મારા મનમાં ન આવે, એટલે ટિકિટ મેં ફાડી નાખવાનું કામ કરેલું છે. આપણે આપણી જાતને પૂછીએ, દિર્ગેશભાઈ, આવું ભવ્ય પરાક્રમ આપણે કરીએ ખરા? પ્રમાણિકતાના મંદિરમાં પ્રવેશ નહીં મેળવીએ તો પરમાત્માનો ભેટો આપણા માટે મુશ્કેલ છે. પરમાત્માનો ભેટો નજીકના ભવમાં કરવો હોય, પ્રભુના દરબારની અંદર આંખનું શટર પડી ગયા પછી ઊંચું સ્થાન જો મેળવવું હોય તો પ્રમાણિકતાના મંદિરમાં પ્રવેશ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણા માટે બચતો નથી. અને એના માટે જ્યારે પણ હરામનું મળતું હોય, મફતનું મળતું હોય, ઉછીનું મળતું હોય, એવું મારે કશું લેવું નથી, એનો પડછાયો પણ લેવો નથી. એ મારા મનની અંદર હરામનું લેવાનો વિચાર પણ ઉગે નહીં. એ માટે મારે મારી જાતને મહાભારતને સતત નજરની સામે રાખવાનું છે. આ દેશની અંદર બે કથા વખણાય છે. ભારત દેશની બે કથા વખણાય, એક રામાયણ, બીજા નંબરમાં મહાભારત. રામાયણની અંદર રામ અને ભરતની વચ્ચે હરામનું લેવું નથી એની વિચારણા સતત ચાલે છે. રામચંદ્રજી ગાદી બેસવા તૈયાર થાય નહીં અને ભરતજી પણ ગાદીએ બેસવા તૈયાર થાય નહીં. આ ગાદી ઉપર બેસવાનો હક મોટા ભાઈનો છે, એટલે આ ગાદી ઉપર હું બેસું નહીં, અને પિતાજીની ઈચ્છા મુજબ આ ગાદી ઉપર બેસવાનો મારો કોઈ અધિકાર છે નહીં, એટલે આ ગાદી ઉપર મારે બેસવું નથી. શેની લડાઈ? રામચંદ્રજી અને ભરતજી બંને વચ્ચેની લડાઈ કઈ છે? બંને વચ્ચે હકનું છોડવાની લડાઈ. અને મહાભારતમાં અણહકનું મેળવવાની લડાઈ ચાલે છે. અણહકનું એટલે 5 પાંડવના ભાગમાં જેટલી જમીન આવે એટલી જમીન આપી દે. ક્વાઇટ ઇમ્પોસિબલ, હું નથી આપવાનો. અરે 5 ગામડા આપી દે. વિષ્ટિકાર બનીને આવેલા દ્વારકાધીશ કૃષ્ણ મહારાજ દુર્યોધનની પાસે રજૂઆત કરેલા છે કે 5 ગામડા આપી દે, પાંડવને હું સમજાવી દઈશ, યુદ્ધ અટકી જશે. માટે દુર્યોધન હજી સમજી જા, 5 ગામડા આપી દે, તને પસંદ પડે એવા. અને વિના યુદ્ધમ ન દાસ્યેહમ સુચ્યગ્ર માતરામ ભૂમિમ અપી. સોયના અગ્ર ભાગ ઉપર, સોયના ટોચકા ઉપર આવે એટલી પણ જમીન યુદ્ધ વિના આપવા હું તૈયાર નથી. આ શું છે? તો અણહકનું મેળવવાની, અણહકનું ભોગવવાનું, અણહકનું ભેગું કરવાનું વલણ દુર્યોધનનું. સોયના ટોચકા ઉપર આવે એટલી પણ જમીન ન આપવું એવું કહેનારા દુર્યોધને પોતાનો જાન ગુમાવી, જાન કુરબાન કરીને આખી હસ્તિનાપુરની ગાદી પાંડવોને સોંપવા માટે મજબૂર થવું પડ્યું. એટલે આ મહાભારત નજરની સામે રાખીએ, અણહકનું લેવાના માર્ગે ગોઠવાશું તો આપણા જીવનમાં મહાભારત ઊભું થતા વાર લાગશે નહીં. અને હકનું પણ મારે છોડવું છે આ વિચાર હશે તો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરતજી, હનુમાનજી, વિભીષણજી, આ બધાના ઉજળા સંસ્કારો આપણામાં આવ્યા વિના રહેશે નહીં. અને એના માટે આ ત્રણેય દરવાજા
એને આપણે સાચવવા છે. પહેલો દરવાજો કોઈની સાથે દગો કે વિશ્વાસઘાત કરવો નથી. બીજા નંબરમાં અસત્ય બોલવું નથી, બોલેલું પાડવું છે. અને ત્રીજા નંબરમાં મફતનું, ઉછીનું, આંચકીને હરામનું ક્યાંયથી કોઈની પાસે મેળવવું નથી. આ 3 પ્રકારના વલણ એટીટ્યુડ ભીતરમાં તૈયાર કરી ટેમ્પલ ઓફ ઓનેસ્ટીની અંદર પ્રવેશ કરી પરમાત્માને વેલા આપણે ભેગા થઈએ. એ જ મંગલ કામના જીનાગ્ના વિદ્યોતમ ઈચ્છામિ નિવૃત્તમ. આવતા રવિવારે જાહેર પ્રવચનનો વિષય છે ટેમ્પલ ઓફ જોય, આનંદનું મંદિર. એ વિષય ઉપર જાહેર પ્રવચન આવતા રવિવારે આ જ જગ્યાએ રહેશે. અને આવતીકાલથી પ્રવચન ત્યાં રહેશે. સારું, ત્યાં રાખીએ. એટલે જાહેર પ્રવચન પણ આવતા રવિવારથી ત્યાં છે, ઉપાશ્રયની અંદર નીચે. અને આવતીકાલથી પ્રવચન એ પણ ઉપાશ્રયમાં નીચે રહેશે 8:30 થી 9:30. જાહેર પ્રવચન 9 થી 10:30. જીનાગ્ના વિદ્યોતમ ઈચ્છામિ